आनंद रूपय खंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्मरूप अतीत अगम व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्पवृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य है सोई सद्गुरुदेव प्रणाम। अखंड शिरोमणि ज्ञानना छो दातार गुणातीत रूप आप छो सोई सद्गुरुदेव प्रणाम। प्रगटो आवी शारदा धरी सरस्वती रूप आ जगने पावन करवा कहो ज्ञान अद्भुत आ जगने पावन करवा कहो ज्ञान अद्भुत। हम परदेसी पंखी साधु आए से लाने भाई आए से लाने। हम परदेसी पंखी साधु आए से लाने। रेवू तुम्हारी आ नगरी में जब लगे दाना पानी जब लगे दाना पानी। चेतन हारा कोई सेत जो भाई नहीं तर हैरानी भाई नहीं तर हैरानी। चेतन हारा कोई सेत जो भाई नहीं तर हैरानी भाई नहीं तर हैरानी। देखो दुनिया यूं सल जावे जैसे नदिया का पानी जैसे नदिया का पानी। देखो दुनिया यूं सल जावे जैसे नदिया का पानी जैसे नदिया का पानी। हम परदेसी पंखी साधो आए से लानी
आए से लानी। रेवू तुम्हारी आ नगरी में, जब लगे दाना पानी, जब लगे दाना पानी। ख्याल कर बंदा ख्याल करी ले, खेले सो ज्ञानी, ए खेले सो ज्ञानी। ख्याल कर बंदा ख्याल करी ले, खेले सो ज्ञानी। आय अवसरियो ख्याल बिन खोयो, फिर मिलन को नाही, फिर मिलन को नाही। आय अवसरियो जो ख्याल बिन खोयो, फिर मिलन को नाही, फिर मिलन को नाही। हम परदेसी पंखी साधो, आए से लानी। रेऊ तुम्हारी आ नगरी में, जब लगे दाना पानी। परदेसी की प्रीत में भाई, डूब गई है जिंदगानी, डूब गई है जिंदगानी। परदेसी की प्रीत में भाई, डूब गई है जिंदगानी। बोला साला माफ कर जो, राख जो मेहरबानी, राख जो मेहरबानी। बोला साला माफ कर जो, राख जो मेहरबानी, राख जो मेहरबानी। हम परदेसी पंखी साधो, आए से लानी। रेऊ तुम्हारी आ नगरी में, जब लगे दाना पानी। मनुष्य देह से महापदारथ, ए पारस की खानी, ए पारस की खानी। मनुष्य देह से महापदारथ, ए पारस की खानी। कहत कबीरा सुनो भाई साधु, संत जवर ले जानी, कोई संत जवर ले जानी। कहत कबीरा सुनो भाई साधु,
જવર લે જાણી, કોઈ સંત જવર લે જાણી। हम परदेसी पंखी साधो आए से लानी, रेऊ तुम्हारी आ नगरी में जब लग है दाना पानी, जब लग है दाना पानी। કુદરત મહારાજની દયાથી આપને મનુષ્ય અવતાર મળ્યો। મનુષ્ય અવતારમાં જ્યાં સુધી આપણો અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી રહેવાય ને। આયુષ્યનો કોઈ આપણી પાસે હિસાબ નથી કેનું કેટલું આયુષ્ય, પણ જેટલું આયુષ્ય હોય એટલું। પણ સંત મત અને શાસ્ત્રોમાં તેમ કહે છે કે થોડા આયુષ્યમાં પણ તમારે કમાઈ કરવી હોય તો કરી શકાય છે, જેને આપણે જગતગુરુ શંકરાચાર્ય કહીએ, જે ખાલી 30 વર્ષની ઉંમરે જગતગુરુ શંકરાચાર્યનું બિરદ મેળવ્યું અને 272 તો એણે ગ્રંથ લખ્યા ખાલી 30 વર્ષની ઉંમરમાં। ટુકડાવી આવો ઉગારામ દાદાના સદગુરુ ઈશાગર બાપા 35 વર્ષની ઉંમરે દેહ છોડી દીધો, પણ જબરજસ્ત યોગ કમાણા ને ઉગારામ જેવો હીરો અનુભવનો પ્રાપ્ત કરીને આપને આપ્યો અને આપણે બધા આનંદ કરીએ છીએ। તો ભાઈ, જેટલો અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી રહેવાય છે, પણ મનુષ્ય દેહ મળ્યો ને આપણા માટે મોટામાં મોટું સદભાગ્ય છે। પણ લગભગ આપણું અડધું પોણું આયુષ્ય લગભગ અલગ મલકની પંચાયતમાં વયું જાય છે, જેને આપણે ફાલતુ સમય કહીએ છીએ, ખોટો જીવનનો વ્યય કહીએ છીએ। મનુષ્ય જીવન પ્રાપ્ત થયું એટલે સોનેરી પળ પ્રાપ્ત થઈ કહેવાય। એનો જેટલો સમયનો દુરુપયોગ કરી આપણે સોનેરી પળને ખોઈ રહ્યા છીએ। જે સંતો જાગૃત થયા, જેને કાંઈક હરિગુરુ સંતની કૃપા થઈ, એણે મનુષ્ય જીવનના એક એક શ્વાસને લેખે લગાડ્યા। સંતોની મહાનતા ભાઈ છે નથી, જેમ આપણે માને પેટ જૈનમાં એમ સંતોય માને પેટ જૈનમાં કે આકાશમાંથી ઉતર્યા। સંતોની મહાનતા છે નથી કે ઈશ્વર ભજનથી। સદગુરુ સંતનું શરણ ગ્રહણ કરીને ઈશ્વર ભજન કર્યું તો ઈશ્વર ભજનને લઈને એની એવડી મોટી મહાનતા પ્રાપ્ત થઈ, કારણ કે એણે એક પળને વ્યર્થ ન જવા દીધી। એને એક પળને વ્યર્થ ન જવા દીધી। એટલે કબીર સાહેબ કહે છે, અમ પરદેશી પંખી સાધુ આયે સહેલાની, રેવું તમારી આ નગરીમાં દેહ કરીને જ્યાં સુધી અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી રહેવાય છે, પણ મનુષ્ય જીવન મળ્યું છે તો ચેતનહારા સેતજો ભાઈ, નહીતર છે હેરાની। તો હું ભાઈ મનુષ્ય દેહ કરીને શેતી જાઉં, મનુષ્ય દેહ કરીને શેતી જાઉં હું કે જેની અંદર આપણું, આપણા પરિવારનું, આપણી પેઢીઓનું કલ્યાણ થાય, એ સમજણને આપણા જીવનની અંદર વસાવીએ એનું નામ સીતા કહેવાય। જેનાથી આપણો, આપણા પરિવારનો, આપણી પેઢીઓનો ઉદ્ધાર થાય, એ સમજણને જીવનમાં ગ્રહણ કરીએ એનું નામ સીતા કહેવાય। તો જેનાથી આપણું, આપણા પરિવારનો ને આપણી પેઢીઓનું કલ્યાણ શેમાં થાય કે મારા નાથની ભક્તિમાં થાય। ભક્તિ છે ને એક જન્મ નહીં, જન્મ જન્મ રક્ષણ કરે છે। ભક્તિ જન્મો જન્મ રક્ષણ કરે છે, અને ભક્તિ છે એ આપણા જીવનનો એક બખ્તર છે કે ભાઈ, ઘન મશીન મંડાઈ ગયા હતા, બંદૂકોની ગોળીઓ છૂટતી હતી, ઘન મશીન મંડાઈ ગયા હતા, ગોળીઓ જેમ વરસાદ વરસે એમ વરસતી હતી, હું નીકળી ગયો પણ મને ગોળીઓ ન વાગી। કે કેમ ન વાગી? કે મેં સ્ટીલ પ્રૂફ બખ્તર પહેર્યું હતું, એટલે એક ગોળી મને ન વાગી। એમ જેના જીવનની અંદર ભક્તિ હોય
એને અવિદ્યા સ્પર્શ નથી કરી શકતી. એને અવિદ્યા સ્પર્શ નથી કરી શકતી. હું તો એમ ઘણી વખત કહું છું કે તમારે મોક્ષ ન જોતો હોય તો કાંઈ નહીં, સંસારમાં નિરાયતે રહેવું હોય ને તોય મારા નાથની ભક્તિ કરજો. મોક્ષ ન જોતો હોય તો હાલો ને, તમારે કાંઈ નહીં, પણ ભક્તિ નહીં જોતો હોય તોય આપશે. તમે આંબો વાવો ને પછી ન જોતું હોય ને તોય કેરી આપે વાલા, કે ન આપે? આપે ને. પણ ભક્તિ જો તમારા જીવનની અંદર છે, તમારા ઘરની અંદર હશે, તો ભક્તિ તમારું રક્ષણ કરશે. તમારા બાળકોની અંદર ભક્તિના સંસ્કાર હશે તો તમને પેટ બરિતરા નહીં રહે. તમારા દીકરા કે દીકરીઓ સ્કૂલ ઉપર ભણવા ગયા હોય તો તમને સાત્ય પાણી હોય કે ક્યાંય આડાવડા નહીં જાય, સીધા ઘેરે જ આવશે, કારણ કે એના જીવનમાં ભક્તિ છે. બાકી એની હારે એનું રક્ષણ કરવા તમારે હારે નિહાળે જાહો, બેળા ને બેળા ફરશો, કોણ એનું રક્ષણ કરશે? ભક્તિ કરશે. ભક્તિના જો સંસ્કારો એના જીવનની અંદર હશે, ભક્તિ જેના જીવનમાં હોય, એના જીવનની અંદર એક મલિન વિચારનું સ્ફુરણ ન ફૂટે. આ મારા નાથની ભક્તિનો મોટો પ્રતાપ છે. એના જીવનમાં એક મલિન વિચારનું સ્ફુરણ ન ફૂટે. આકાશની અંદર પૃથ્વીની રજ ન હોય અને ભક્તના જીવનની અંદર એના ચિત્તની અંદર મલિન વિચારનું સ્ફુરણ ન હોય. ભક્તિ એટલે શું માનીએ છીએ આપણે? ભક્તિ એટલે પેઢીઓની પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. શાસ્ત્ર મત કહે છે કે ભક્તિ એક જણો કરે ને એની 71 પેઢી તરે. લે આ કાંઈ જેમ તેમ વાત લાગે તમને? પ્રહલાદ માટે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. ઉપર પ્રસન્ન થઈને કીધું પ્રહલાદને કે બેટા, તારી કાંઈ ઈચ્છા હોય તો જે માગવું હોય માગી લે, તારા ઉપર રાજી છું. કે પ્રભુ કાંઈ નહીં, પેલું માગવાનું એ કે મારા બાપની અસરગતિ ન થાય. અરે ભાઈ, તારા બાપનો તો તારી પેલા ઉદ્ધાર થઈ ગયો, મારા હાથનો સ્પર્શ થયો ત્યાં એનો કલ્યાણ થયું છે. તારા બાપનું નહીં, મારે તારી 71 પેઢીનો વિચાર કરવાનો છે. ભક્તિ એક કરે અને 71 પેઢી તરે, તોય કોણ જાણે માણાને હું છે. ભક્તિ કરે એને સાથ આપવાને બદલે ટાંગા ખેંચવામાં જ નવરા નથી રહ્યા. એના નો કરે તો કાંઈ નહીં, પણ કરે નહીં નિરાયતે ન કરવા દે એ આ જગત છે. કરે નહીં નિરાયતે ન કરવા દે, નકર એકાદો કુળદીપક હોય ને વાલા, મારા નાથનો દયાનો કોઈ પાર જ નથી, એની કરુણાનો. ભક્તિ એક કરે ને 71 પેઢીને તારે ભક્તિનો પ્રભાવ તો તમે જુઓ. ભક્તિનો પ્રભાવ તો તમે જુઓ. જે મહાપુરુષો જે સ્થળ ઉપર એક ઝૂંપડી બાંધીને રહેતા હોય અને ભક્તિ કરે તો એ ઝૂંપડીમાંથી અહીંયા ધર્મસ્થાન બની જાય છે, અને હજારો લોકો જેના દર્શન પ્રસન્ન કરવાને માટે આવ્યા. શેનો પ્રતાપ છે ભાઈ? શેનો પ્રતાપ છે? ભક્તિનો છે ને, કે નથી? છે ને. બીજું કે ભક્તિ કરનાર ભક્ત એની થોડી ઘણી ભૂલ થઈ, પણ તોય જન્મો જન્મ એની ભક્તિ રક્ષણ કરે છે. ભરત રાજાએ હરણના બચ્ચામાં દયાભાવથી આસક્તિ અને એને પ્રીત બંધાણી, અને એમ થયું કે મારા વગરનું આ બચ્ચાનું કોઈ રક્ષણ કરશે નહીં. જોવો, શાસ્ત્રોમાંથી આ સમજવાનું છે, આ મનમાં કાઢી નાખવાનું. આપણે હઈશું તો જ ઘરનાનું પાલન પોષણ કરીશું, એ આપણા મનનું ભ્રમ છે. આપણા મનનો ભ્રમ છે. આપણે વૈયા જાઉં ને તો ઈવડા રોટલા ખાહે જ. તમે માથે ખોટો ભાર લઈને ફરોમાં, પણ તમારી ફરજમાં આવે એ કામ કરો. જ્યાં સુધી તમારી ફરજમાં જે હોય ને બરાબર ફરજ બજાવવી. પણ હું કરું છું ને એ અહમ કાઢી નાખો, અહમ કાઢી નાખો. અને ઘણા ઘર તમે જોઈજો કે એક જણો જ કમાવાવાળો હોય ને વાહે 10 ખાવાવાળા હોય. કમાવાવાળો હોય જાય ને તો વાહેલા 10 તો ખાય જ છે. વાહેલા 10 ખાય છે. તઈ આપને ખબર પડે કે બધાનું ભરણ પોષણ કરવાવાળો મારો નાથ છે. ભાઈ, આપણે તો ભ્રમ લઈને બેઠા છીએ. આપણે તો હું કરું એ મોટામાં મોટી અજ્ઞાનતા છે. એ મોટામાં મોટી અજ્ઞાનતા છે કે હું જ આમ કરું.
એટલે ભરત રાજાએ તો દયાના ભાવથી હરણને ઉગાર્યું હતું, એનું લાલન પાલન કરતા હતા અને બરાબર પોતાના મૃત્યુના સમયે જ બસો આગું પાછું થઈ ગયું. અરે મા વગરનું છે ને એનું શું થાહે ને કેમ થાહે ને, એટલે હરણનું ચિંતન કરતા કરતા દેહ છૂટ્યો, એટલે હરણને પેટ જન્મ લેવો પડ્યો. એટલે અને ગીતાજીનો મત છે કે જે જીવ જેવા ભાવથી દેહ છોડે એવો એનો પૂર્વ જન્મ થાય છે. હે અર્જુન, જે જીવ જેવા ભાવથી દેહ છોડે એવો એનો પૂર્વ જન્મ થાય છે, પણ મારું સ્મરણ કરતો કરતો દેહ છોડે એ તો મારા રૂપમાં બળે છે. ભરત રાજાનો દેહ હરણને પેટ થયો, પણ કથા એમ કહે છે કે હરણના દેહમાં એને ખ્યાલ હતો કે મારી આટલી ભૂલ થઈ, હવે આ દેહ છૂટે એટલે કાંઈ લપમાં પડવું નથી. એ મારા નાથ, અમારી થોડી ભૂલ થઈ ગઈ, હું આને ઉગારું એવું મને અહમ આવ્યું, એણે મને બંધન કરતા થયું. હરણના દેહમાંય ભક્તિએ એનું રક્ષણ કર્યું. જો હરણના દેહમાંય ભક્તિએ એનું રક્ષણ કર્યું, અને એ દેહ છૂટ્યા પછી બીજો જડ ભરત રૂપે જન્મ થયો, મહાન યોગી થયા. ભાગવત કથા કહે છે ભક્તિએ કર્યું રક્ષણ, એ જન્મમાંય કર્યું. બીજી એક ગજેન્દ્ર મોક્ષ નામની કથા આવે છે કે હાથીએ રામનું નામ લીધું ને ભગવાને ઉદ્ધાર કર્યો. હાથીએ 80 વર્ષે માણસ નથી આવડતું લેતા, અને હાથી ના આવડ્યું ભાઈ, હાથી ના આવડ્યું. એને પૂર્વ જન્મનામાં કમાઈ હતી એની પણ ગંધર્વ વિદ્યાના અભિમાનની અંદર ઋષિનો શ્રાપ થયો, એને લઈને હાથીનો દેહ આવ્યો હતો. પણ એની પૂર્વની કમાઈ હતી, એનો ભક્તિભાવ હતો, તો એ જન્મની અંદર પણ ભક્તિએ એનું રક્ષણ કર્યું કે ન કર્યું? કર્યું ને. બસ ભક્તિ એક કોલ્ડિંગ છે, ભક્તિ એક બખ્તર છે. કાન દઈને ભાગવત સાંભળજો. ભાગવતની અંદર એક નારાયણ કવચ નામનો પાઠ આવે છે. નારાયણ કવચને જે જીવનમાં ધારણ કરે એને કોઈ રાક્ષસનું બાણ ન વાગે, એવું કોઈ પહેરવાનું બખ્તરવાલા ન આવે. નારાયણ કવચ નામનું, નારાયણ કવચ એટલે નારાયણનું નામ વાલા, નારાયણનું નામ જે જીવનમાં ધારણ કરે છે એને કોઈ અવિદ્યા એને સ્પર્શ ન કરે. બાકી તો સમયનું કામ કરવાનો. હવે તમે ગમે એટલા ગાણા ગાહો તો કળજુગ તમારી કીધ ખાઈ જાય. ના ખાઈ જાય તમારી કીધ, કળજુગનો પલટો તમારી કીધ થઈ જાય. એ તો મારા નાથની ઈચ્છા છે તે દી થાય, પણ તમારે શું કરવું એ તમારે વિચાર લેવાનો. બરાબર. 52 ડિગ્રી તાપમાન હોય તો સૂર્યનારાયણને એમ કહેવાય કે જલ્દી હાથમી જાઓ, બહુ ટકો બળે, એનો ટાઈમ થાય તે હાથમે. તમારે તાપથી બચવું હોય તો એસી રૂમ ગોત લેવો જોઈએ કે નહીં? કે નહીં? તો ભલે 52 ડિગ્રી તપતો ને તમને ઠંડુ મંડે લાગો કે ન લાગે? બરાબર. પાણીને ઠંડુ કરવા ફ્રીજ છે, મનને ઠંડુ કરવા પરમાત્માનું નામ છે, ને ઘરને ઠંડુ કરવા એસી છે. ત્રિવિધિના તાપમાં ન તપવું હોય તો મારા નાથનું નામ એસીનું એસી છે વાલા. એસીનું એસી છે, એના નામને ઓથે રહીએ ને એને ત્રિવિધિના તાપ ન લાગે કે એના મન ઉપર કળજુગ રૂપી કરણી અસર ન કરે. બાકી તો સમયનું કામ કરવાનું. તમે ગમે એટલા ગાણા ગાયા કરો, આપણી કીધે કોઈ ફેરફાર નહીં થાય. મારા નાથની ઈચ્છા હોય એમ જગતમાં થયા કરે ને થાય, અને સંતો બોલ્યા હોય એમ થાય ને. અને સંતોએ તો એ આગમની નિશાનીઓ બધી અગાઉ આપી દીધી છે કે આવો સમય આવશે. જેમ રોડ ઉપર તમે હાલ્યા જતા હોય તો સેટેથી એરો આવે, સ્પીડ બ્રેકર આવે, પછી તમે ધીરું ન પાડો ને કમાઈને ભાંગો. માં સરકારનો વાંક નથી, બરાબર ને? એણે તો એરા બતાવ્યા, વળાક આવે છે, સ્પીડ બ્રેકર આવે છે, તો તમારે વાહન ધીમું કરવું જોઈએ ને બ્રેક મારવી જોઈએ. ન મારો તો કમાઈને ભાંગે અને કાં ગટરમાં ગાડી ઉતરે. એમ ઋષિમુનિઓએ સંતોએ એરા તો બતાવી દીધા, આગમ બાકી નાખ્યા કે આવો સમય આવશે, આવો. જો તમને મનાતો હોય તો મહાભારતના 7 ભાગ છે પુસ્તકના. કેટલા 7 ભાગ છે. એની અંદર બીજા ભાગની અંદર કળિયુગના વર્ણનમાં વ્યાસમુનિએ લખ્યું છે કે એવો સમય આવશે ત્યારે ગામડા મૂકીને લોકો શહેરમાં રહેવા જાય. ગયા છે અટાણે ગામડા ખાલી થઈ ગયા.
કે ન થયા? થઈ ગયા. પછી એ લખ્યું શેરો મૂકીને પરદેશમાં જવા માંડ્યા. 2 વર્ષમાં તો પરદેશમાં ઢગલો થઈ ગયો બાપુ. આ ઋષિમુનિઓ બોલ્યા હોય એ થાય. ઋષિમુનિઓ બોલ્યા હોય ને થાય. વરસાદ વીજળીવાળા થઈ જાય. વરસાદ વર્ષે ઓછો ને વીજળી જ્યાં હોય ત્યાં ખાબકી જ હોય કે નહીં? આ બધું મહાભારતમાં લખ્યું છે. આ બધું મહાભારતની અંદર આ બધું લખ્યું છે. દીકરી પોતાની હાથે વર ગોતી લઈ એવો લખ્યું. લ્યો વાંચો તમે વ્યાસ મુનિએ. આગમ છેતી તો બધી આપી જ. હવે આપણે છેતવું કે ન છેતવું એ આપણી ઈચ્છાની વાત છે. છેતસ્યો તો આપણા જીવનમાં લાભ છે, નહીં છેતી તો ગેરલાભ કે ને હાલો ઈ કયો જી. કોને ગેરલાભ? આપણે જ ને. આપણું જીવન સુધરે તો કોને લાભ? અને બગડે તો બસ તો આપણે આપણું કલ્યાણ કેમાં રહેલું છે એને માટે આ મહાપુરુષોની વાણી. કબીર સાહેબ કે સેતવાવાળા હોય તો સેતજો, નહીતર છે હેરાની. મનુષ્ય જીવનની અંદર જો ઈશ્વર ભજન ન કર્યું, મારા નાથની ભક્તિ ન કરી, ભજનની કમાઈ ન કરી, તો મનુષ્ય અવતાર પૂરો થયો. ન કરવાના કર્મ કર્યા એટલે કર્મના બદલા દેવા માટે ગમે એ દેહને ધારણ કરવો પડશે અને 84ના ચક્રમાં જવું પડશે. આવડું આ શેતી જવાનું છે. આવડું આ શેતી જવાનું છે. પછી એ આત્માઓનો કોઈ પાર નથી ને એના કોઈ શેઢા સીમાડાય નથી. આવો ને આવો મનુષ્ય દેહ જોતો હોય અને આવો ને આવો લાભ લેવો હોય તો કાંઈક સંતોનો સમાગમ કરીને ઈશ્વર ભજન કરવું જોઈએ. તો અમારે દેવારામ બાપા કહેતા કે ભાઈ જ્યાં જન્મ લેવો ત્યાં મા તો મળશે, પણ દોડતી દોડતી ધવાર છે, રૂમાલ ઢાંકીને હાલડા નહીં ગાય ભાઈ. આવીને આવી મા જોતી હોય ને તો કાંઈક સીધા હાલજો, કાંઈક મારા નાથનું ભજન કરજો, કાંઈક ભજનની કમાણી કરજો. નકર મા તો જ્યાં જન્મ લઈ ત્યાં મળવાની છે. પણ બજારમાં દોડતી દોડતી ધવારે એ કાંઈ હાલડા ગાય નહીં ગાય. માટે શેતી જવાનું છે. તો શેતવામાં એટલું જ કૂળ કપટ દગો પ્રપંચને પડતા મેલી કોઈ હરિગુરુ સંતની શાન લઈને ભજનના માર્ગ ઉપર આવી જવું, એટલું જ શેતવાનું છે ને બીજું કરવાનું શું છે? અને ઈશ્વર ભજન એટલે હેલી વસ્તુ નથી. એમાં હું ખરસ કે બાપા તમે વાતો કરો ને અમારી પાસે થોડા પૈસા છે ભજન થાય કે આમાં પૈસા ન જોઈ, પ્રેમ જોઈ. આમાં શું જોઈ? આમાં પૈસાની જરૂર નથી. આમાં હૃદયના ભાવની ને પ્રેમની જરૂર છે. પ્રેમ નીતરતા હૃદય હોય ને એ ભક્તિ કરી શકે. પ્રેમ નીતરતા જે હૃદય છે એ ભક્તિ કરી શકે. ભક્તિ કરવામાં બીજું કાંઈ જોતું નથી. હું તો એમ કહું છું મફતમાં મફત હોય તો મારા નાથનું નામ છે. બાકી 100 ગ્રામ ડાળિયા જો મફત મળતા હોય તો કયો હાલો ભાઈ મળે લેવા જઈજો ને દે દેતો. હું બહુ માભાવાળો માણસ છું, બહુ ભૂખ લાગી છે ને મને 100 ગ્રામ કે તારા માભાને અમારે ધોઈ પીવો. અહીં તો 10 રૂપિયાને કાવડિયા મૂક તો 100 ગ્રામ ડાળિયા મળે. 100 ગ્રામ ડાળિયા મફત નથી મળતા. અને વૈકુંઠ મળે એ એનું નામ મફત. એલા કાંઈ વિચાર નથી આવતો. એનું નામ લેતા એનું ધામ મળે છતાંય મફત. પછી આનાથી ઈશ્વર દયાળુ કેટલોક હોય એમ હું કહું. આનાથી કેવડીક મોટી દયા હોય? આનાથી મોટી કઈ દયા હોય કે એનું નામ લ્યો ને એનું ધામ આપે? દયા પણ હૈદ વટી ગઈ કહેવાય ને એની કરુણા કેવડી કહેવાય. ઊંધે માથે આલીને ગમે એટલા પાપ કર્યા હોય અને એક નિમિષવાર એનું ચિંતવન થઈ જાય તો જન્માંતરોના પાપ એના નામથી બળીને ભસ્મ થઈ જાય. કાંઈ ઓછી દયા છે? ના, તમે તમારા હાગાભાઈનો 1 ગુનો તો માફ કરી જાઓ, તમારા પગે ગડકી જાઓ. 1 ગુનો તો માફ કરી જાઓ. અને કદાચ મોટા આવીને સમજાવે એટલે સમાધાન કરે, પણ મનમાં યાદ ઠેઠ સુધી હોય, ગુજરી જાય ને ત્યાં સુધી કે ભાઈ આમ કર્યું હતું, ભાઈ આમ કર્યું હતું, ભાઈ આમ કર્યું હતું. એક ભૂલ હોય ને એ આપણે માફ નથી કરતા ને આ કરોડો ભૂલને માફ કરી દે. આથી પછી દયાળુ હોય કેટલોક, એમ કહું છું. કેટલોક દયાળુ હોય. દયાની કોઈ સીમા, એની કરુણાનો કોઈ ભાર જ નથી. પણ જીવ જો થોડુંક એના સામું જોવે તો રાત દી પાપ કરનારા પીર થયા છે. સંતકોટીમાં ઋષિમુનિઓની લાઈનમાં આવ્યા છે. શેનાથી આવ્યા ભાઈ? કે નામ ભજનથી આવ્યા છે. માટે ચેતનહારા કોઈ શેતજો ભાઈ, નહીતર છે હેરાની. જો મનુષ્ય દેહમાં કમાઈ ન કરીને 84ના ચક્રમાં ગયા તો અહીંયા દુઃખ સિવાય શું છે? ગમે એ 84 દેહ જોઈ લ્યો, અહીંયા દુઃખ સિવાય શું છે?
અને આ મજા છે. થોડુંક હું કહું છું, મનુષ્ય દેહનું પુણ્ય હોય અને 84માં હારો દેહ ને સારું સુખ મળે. હાલો ને એક આલસી ને કૂતરું થયું, આપણે ખાલી દાખલો લઈ. બંગલામાં રહેવા મળે, બરાબર, ખાવા પીવાનું સારું મળે, એટલું ને. પણ એ કૂતરાને બીજો શું લાભ? હાલો એ કયો જી. એને આપણે સત્સંગ કરતા હોય ને આલસી છે ને કૂતરું સમજેલું એને હમું બેહારો તમારે જેમ હરિહરી કરે. બાપા બહુ સારી વાત કરી. આ કાંઈ લાભ ખરો? ગમે એવું સંગીત વાગતું હોય તો એને હું મોટા શેઠિયા બેરું અમેરિકા જાય કે ગમે તીર્થયાત્રામાં જાય તો એને શું ફાયદો? એમ કયો, એને શું ફાયદો? કાંઈ ફાયદો નહીં. મનુષ્ય દેહ તો મનુષ્ય દેહ છે ભાઈ. મનુષ્ય દેહ તો મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહની અંદર સાક્ષાત નારાયણનો પ્રગટ વાસો છે. 16 કળાએ સંપૂર્ણ મારો નાથ બેઠો હોય તો મનુષ્યના દેહમાં બેઠો છે. એટલે માનવ સેવા એ પ્રભુ સેવા કહેવાય ભાઈ. એટલે માનવ સેવા એ પ્રભુ સેવા કહેવાય છે. 3 લોકનો નાથ અહીંયા 16 કળાએ સંપૂર્ણ મનુષ્યના દેહમાં બેઠો. એટલે આપણા વેદોએ, આપણા શાસ્ત્રોએ, આપણા ધર્મગ્રંથોએ, ઋષિ મુનિઓએ અને સંતોએ મનુષ્યના દેહને ભગવાનનું મંદિર કીધું છે. ભગવાનનું મંદિર કીધું છે. આમાં કચરો ન વેરી તો સારી વાત છે. કચરો ન વેરી તો પ્રપંચના કચરા આમાં ન વેરાય, આમાં ન ખાવાનું ન ખવાય. મારો નાથ આમાં બેઠો ભાઈ સાહેબ. આમાં કદડા ઠલવોમાં આનો દોષ લાગશે, આનો દોષ લાગશે. વિચારવા જેવું તો છે જ, જો સમજાય તો. ચેતનહારા શેત જો ભાઈ, જે સંતો શેતી ગયા તો એને માટે હું શબ્દ વપરાઈશ? કોઈ સંત, કોઈ ભક્તનું અવસાન થાય તો આપણે શું કહી કે તમારા ગામમાં ફલાણા બાપુ? ખબર નથી ભાઈ, એ તો ચેતી ગયા. ફલાણા ભગત રહેતા, એટલે નથી ખબર, ચેતી ગયા. એ સાધુ સંતો માટે એ શબ્દો વપરાય, આપણા માટે વપરાય? આપણા માટે શું વપરાય? પાસા થયા હોય, ક્યાં થયા હોય એ ખબર નથી. શિંગડે થયા હોય, પૂછડે થયા હોય, પણ થયા છે એ વાત, પાસા થયા એ વાત હાવા છે. ઓહો, ભજનની કમાઈ દેખાય છે? દેખાય છે? કોઈ સંતોની પછવાડે ધર્મસભા ભરાય તો ત્યાં એમ કહેવામાં ન આવે કે આ સંતના જીવનને શાંતિ આપજો કે એના આત્માને શાંતિ આપજો, એવું ત્યાં ન બોલાય. નહીં, એનો આશીર્વાદ લેવાય. પણ આ સંતના આત્માને આશીર્વાદ મળે એવું સંત ગયા પછી એની પછવાડે કહેવાનું જ ન હોય, કારણ કે એ કેટલાયને શાંતિ આપીને ગયા છે. પણ આપણે ગયા, આપણે ગુજરી જાય તો આપણી વાહે જે પ્રાર્થના સભા ભરાય એમાં કહેવામાં આવે કે આ આત્માને શાંતિ આપજો. આત્માને શાંતિ આપજો એમ હું કામ કહો છે? એમ કહો ને આને બંગલા આપજો, આને મોટરો આપજો, એમ કેમ ને કે એ બધું હતું તોય શાંતિ નહોતી એટલે હવે આપજો એમ. આ બધું હતું ને તોય શાંતિ, અને શાંતિ ખરેખર એના નામમાં જ છે. શાંતિ એના નામમાં જ છે, બીજે ક્યાંય શાંતિ નથી. શાંતિ તપ તો સોહમ છે તમારો આત્મા ઓળખી લેજો. શાંતિ જોતી હોય તો પોતાના પુણ્યના પારખા કોઈ ગુપત દાન દેજો, કોઈ હરિગુરુ સંતની શાન લઈને અજંપાના દાન દ્યો ને તો જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય. બાકી એના બીજા કોઈ શાંતિ મેળવવાના ઉપાય નથી. મિથ્યા ઉપાય ઠરે બીજા બધા. શાંતિ જોતી હોય તો એના અજંપાના જાપ જપો બસ. देखो दुनिया यूं चल जावे जैसा नदिया का पानी. જેમ નદીનો પ્રવાહ ચાલ્યો જાય છે એવી જ રીતે સંસાર પ્રવાહ અવિરત ચાલ્યો જાય છે. તમારું કુટુંબ રૂપી ટોળું કાયમ રહેશે, કુટુંબના મેમ્બરો કાયમ નહીં રહે. તમારું ઘર છે એક ધર્મશાળા સમજી લેજો. ધર્મશાળાની અંદર મુસાફરો ઉતર્યા હોય, જે મુસાફરનો જ્યારે ટાઈમ થાય એટલે બિસ્તરા પોટલા બાંધીને ધર્મશાળાને મૂકીને હાલ્યો જાય છે.
કોઈનો વહેલો ટાઈમ હોય, કોઈનો મોડો ટાઈમ હોય. જ્યારે ટાઈમ થાય ત્યારે દરેકને બિસ્તરા પોટલા બાંધવાના છે. ઘર ધર્મશાળા છે. ઘર એનો વહેલો ટાઈમ, કોઈનો મોડો ટાઈમ. ભલે વહેલું દેહ કરીને જવાનું થાય, પણ હરિગુરુ સંતનું શરણ સેવીને કાંઈક ભજનની કમાણી કરીને જાય ને, એ ગયા એનો અફસોસ નથી. કારણ કે કમાઈ કરીને ગયા. અફસોસ કે ન હોય ભાઈ, કે જે ઈશ્વર ભજનની કમાણી કર્યા વગર વયા જાય ને, એનો અફસોસ છે. જીવનમાં થોડો ઘણોય ભજન ભક્તિ ભાવનો જેણે લાભ લીધો છે, એ અંશ કદાચ થોડોક વહેલો વયો જાય તો એનો અફસોસ નથી. કારણ કે સંત મત ને શાસ્ત્ર મત એમ કહે છે કે જેના ચિત્તની અંદર ભગવત ભજન હોય, એ અંશ પરમાત્માના ચરણમાં વાસ કરીને રહે છે. એવો શાસ્ત્રોનો મત છે. એવો શાસ્ત્રોનો મત છે, સંતોનો મત છે. માટે દેહ તો એક દી ક્ષણભંગુર છે, ગમે એનો છૂટી જવાનો, છૂટી જવાનો, છૂટી જવાનો. એવાય ઋષિ મુનિઓ જગતમાં થયા છે ભાઈ, કે સૂર્યને એમ કે જ્ઞાન્યા ઉભા રહ્યો એટલે ઉભા રહી જાય. ભાગવત કહે છે કે ગોકર્ણીએ સૂર્યને થંભાવીને પૂછ્યું કે મારા ભાઈનો ઉદ્ધાર કેમ થાય. સૂર્યને થંભાવી દે. સ્થિર ભવાની કે એટલે ન્યાન્યા સૂર્ય ઉભા રહીએ. એવા બળવાળા ઋષિ મુનિઓ થયા, પણ એના દેહ અમર નથી. છે દેહ તો ક્ષણભંગુર છે, અને દેહ વધારે ટકે, વધારે રીએ એવી આશા કોઈ સંતોએ કરી નથી. આશા એ કરી છે કે મારા નાથ, મારા દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી તારા સ્વરૂપનું ભાન થઈ જાય ને એટલી દયા કરજે. દેહમાં પ્રાણ હોય ને ત્યાં સુધીમાં તમારા સ્વરૂપનું ભાન થાય એટલી કૃપા કરજો. આ દરેક સંતોએ માગ્યું છે. અને ભલાપણ પણ એ જ કરી છે કે જબલગ હંસા એકાયામે તબલગ મંગલ કી, નિકલ જાવે હંસા દેહી છે તો માટી. જ્યાં સુધી આમાં હંસ કિલોલ કરે છે ત્યાં સુધી જે કમાઈ કરવી કરી લ્યો ને. આમાં જંગલની માટી થઈ જતા કાંઈ વાર લાગે એવું ખરું? એવું ખરું કે નહીં? એવું નહીં. કોઈ મહાન વિભૂતિ થયા, એના દેહ કોઈના અમર નથી, પણ જેણે ભજનની કમાણી કરી એ સંતોના નામ અમર છે. એ સંતોના નામ અમર છે. એ અજર અમર પદને પાયમાં એનો ઈ પુરાવો છે. એના નામ અમર છે એટલે અજર અમર પદને પાયમાં એનો ઈ પુરાવો છે. પુરાવો છે. લાખો વર્ષો પછી પણ જગતની અંદર એના નામ અમર લે આલે. નાના બાળકોને હોત નામ આવડે, ઋષિ મુનિઓના, સંતોના. એ બાળકને એમ પૂછો તારી હાથમી પેઢીના બાબાનું નામ, કે ઈ ક્યાં ખબર જ છે. સંતો અજર અમર પદને પાયમાં એનો પુરાવો. પુરાવો કે હા પુરાવો છે ભાઈ. આ બધા પ્રમાણ દેખાય તો એ જીવને એમ નથી થતું કે મનુષ્ય દેહ મળ્યો છે તો કાંઈક મારા નાથની ભક્તિ કરીએ, એવો વિચાર નથી આવતો. આપણે તે જ વિચાર આવ્યા કરે કે ઓહો, આ અવનીમાં ભલે ઉતરે કામે કુટુંબને કાજે, અવસર આવે કાઢે ઉધારા લોકની લાજે, ધોમિયા આદિ અનાદિના આમ સમજાવીના ભડકી ભડકીને પાછા ભાગે. અમીરસ પિતા જેને અભખે પડી ગયો, સલીલ સડી ગયા ખોટા સ્વાદે. અમીરસ પિતા એને અભખે પીડ્યો છે. ઈશ્વરનું નામ એને ગમતું નથી. લેવું તો નથી ગમતું, સાંભળવું પણ ગમતું નથી. એટલે મીરાબાઈ જેવાએ ગાયું કે સાંભળવામાં જેને કષ્ટ પડે એવો જીવ તો ક્યાંથી તરશે. મારા નાથના ગુણ સાંભળવાય ન ગમે, એનું તમે કેમ કરો? એનું તમે કેમ કરો? સાંભળવું ન ગમે, સાંભળવું ન ગમે, ભાવ જ ન જાગે. આ તો કાંઈક પૂર્વજન્મની કમાઈ હોય, કાંઈક આપણા મા બાપના પુણ્ય હોય, કાંઈક આપણા જીવાત્માની કમાઈ હોય, કાંઈક મહાપુરુષોની વાલા દયા હોય, તો મનુષ્ય જીવનની અંદર ઈશ્વર ભજનનો ભાવ જાગૃત થાય છે. નકર જય ગુરુ મહારાજ ઉઘાડ જ ન થાય. ઉઘાડ જ ન થાય. વિચાર તો કરો કે ત્રણલોકનો નાથ કૃષ્ણ અર્જુન દુર્યોધનને સમજાવે ને સમજે નહીં. વિચાર તો કરો. કૃષ્ણ જેવાથી નો સમજે, એમાં આપણા જેવાનું હું આવે ભલામણ? આપણા જેવાનું હું આવે એમ કયો જી?
કેટલી આમનું કઠોરતા કહેવાય. એમ તો વિચારો, ત્રિલોકનો નાથ સમજાવે ને સમજે નહીં. આ કાંઈ જેમ તેમ વાત છે. જીવની કઠણાઈ જોવો જી. અને સમજી ગયો હોત તો કેનો સંગ કરવો એ મનુષ્ય જીવનમાં વિચારવા જેવું છે. દુર્યોધનને દુશાસન અને મામા શકુનીનો સંગ ન થયો હોત ને એના બદલામાં વિદુર અને ભીષ્મ પિતા જેવાનો સંગ થયો હોત ને તો એની અધોગતિ ન થાત. સંગ કેનો કરવો મનુષ્ય જીવનની અંદર એ ખાસ વિચારવા જેવું છે. સંગ દોષે તમારા જીવનની અંદર દૂષણ આવશે અને આવશે જ. ચોખ્ખો જ હિસાબ છે. બગીચામાં જાઓ એટલે સુગંધ આવે ને ગટરને કાંઠે બેહો દુર્ગંધ આવે, સીધો જ હિસાબ છે. આમાં ક્યાં કોઈને પૂછવાનું કેનો સંગ કરવો. એ મનુષ્ય જીવનમાં વિચારવા જેવું. સંગ તો એનો કરીએ જે ભક્તિભાવથી ભભૂકતા હોય ને એનો સંગ કરી લેવાય. એને બધ ભરીને મળ લેવાય. તમારી શક્તિ અત્તર લેવાનું ન હોય તો કાંઈ નહીં, પણ જેણે અત્તર સાઈટ્યું એને બધ ભરીને મળ્યો ને તોય તમને ગંધ બેહી જાય કે નહીં. એમ મહાપુરુષો કમાઈ કરીને બેઠા છે, એનાથી વાલપ જીવ કરે ને તોય ભક્તિભાવ જાગૃત થાય. સંત એટલે મહાપુરુષ એટલે એનામાં થોડીક પ્રીત બાંધે ને તો એના જીવનની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય થાય. ને મહાપુરુષોના મુદ્રા લેખ છે. દાદાશ્રીએ ગાયું, સુતેલી ભાવના જેહી જગાડે, સંત ભક્તજન હાચા, હૃદય વાણી એની પ્રેમ રસ જરતી, એના લીએ જગત. સુતેલી ભાવનાને જાગૃત કોણ કરે? કોઈ મનુષ્ય એવો નથી એવો ભાઈ કે જેનામાં ઈશ્વર વિશેની લગ્ની ન હોય પણ સુતેલી છે. કોઈ મનુષ્ય એવો નથી કે એના હૃદયની અંદર ઈશ્વર વિશેની ભાવના ન હોય પણ ભાવના સુતેલી છે. કોઈને કલ્પના આવે કે વાળિયા ભીલના જીવનની અંદર ઈશ્વર ભજનની લગ્ની હતી કે નહોતી? પણ નારદ મુનિએ ફૂંકણું કર્યું એટલે જાગૃત થઈ કે ન થઈ? કોઈને કલ્પના આવે કે જેસલના મન જીવનની અંદર ઈશ્વર વિશેની લગ્ની ઈશક હતી? તોરલબાઈએ ફૂંકણું કર્યું તો જાગૃત થઈને પીર વંદો પીર થયું. કોઈ મનુષ્ય એવો નથી કે એના જીવનની અંદર ઈશ્વર વિશેની લગ્ની ન હોય પણ સંતોનો હથવારો કરે ને તો જાગૃત થાય. સંતોનો સંગ કરે ને તો ભક્તિભાવનું પ્રાગટ્ય થાય. ને ભક્તિથી જે લાભ થાય એ બીજું ગમે એટલું મેળવશો તો નહીં થાય. ભક્તિ બધી રીતે સુખાકારી આપનારી છે. ભક્તિથી ભગવંત મળે, બરાબર? અને ભગવંત મળે પછી હું ઘટે આલો એ તમે સમજાવો. અષ્ટસિદ્ધિ નવનિધિ જે કહેતા હોય ભગવંતની હારે જ હોય કે ન હોય? ભક્તિ થકી જ બધું છે ને. નરસિંહ મહેતાએ ગાયું, ધન્ય વનરાવન, ધન્ય ગોકુળ, ધન્ય વ્રજના વાસી, અષ્ટસિદ્ધિ અને આંગણે ઊભીને મુક્તિ તો થઈને રહેશે દાસી. આવું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એ સ્વર્ગલોકમાં નાહી. ભલે પુણ્ય કરીને અમરાપુર પામ્યો પણ પાછો 84ની માહી. ભક્તિ થકી બધો લાભ પ્રાપ્ત થાય છે. ભક્તિ થકી સુદામાની ઓલી ભૂખે ભાંગી ને ઓલી એ ભાંગી. કથાઓ હું કામ સાંભળો છો? બરાબર, ભાંગી કે ન ભાંગી? બે ભૂખ ભાંગી ગઈ કે ન ભાંગી ગઈ? ભાંગી ગઈ ને. બસ એની દયા થાય તો હું ન ભાંગે એ તમે સમજાવો ને. એની દયા થાય તો હું ન થાય એમ કહું. એની દયા હોય તો થાય. એની કરુણા વગર કાંઈ છે? એની કરુણા વગર કાંઈ હોય તો કયો? તમે થારી ખેડ કરી શકો, સારું ખાતર ભરી શકો, નિંદામણ સારું કરી શકો, સારું બિયારણ વાવી શકો, પછી એમાં ફળ કેટલું દેવું એ કોના હાથની વાત? કોણ કે સોડવા બહુ વધ્યા, ફાલ ન આવ્યો, મારો ને ફુવારા ફાલ બેહી જતો હોય. એ તો મારા નાથની વાતાવરણ અનુકૂળ કરે તો ફાલ બેહે બાપુ. વાતાવરણ અનુકૂળ કરે તો ફાલ બેહે. એમ આપણા મનવૃત્તિઓના વાતાવરણ અનુકૂળ ગુરુની કૃપાથી થાય. એની કૃપાથી અનુકૂળ વાતાવરણ થાય ને તો મોક્ષ નામનું ફળ લાગે. બાકી વાતમાં એ માલ નથી. ગુરુ કૃપા એ અમૂલ્ય એક સાધન છે. કૃપા એક અમૂલ્ય સાધન છે.
મનુષ્ય યત્ન પ્રભુ કૃપા. મહેનત કરવી આપણી ફરજમાં આવે, ફળ કેટલું દેવું એ મારા નાથની હાથની વાત છે. હું તો ઘણી વખત કહું છું કે તમે પૈસાની સગવડ છે, કોઈ ધંધાનો સારામાં સારો એક મોટો શોરૂમ નાખી દો, હાલો ને હોનાનો નાખો, બધું હોનું ગોઠવી દો, વેચવાવાળા માણસો ગોઠવી દો, ઉદ્ઘાટન નહીં, આ બધુંય તમારાથી થાય, આ બધુંય તમારાથી થાય, પણ તમારા શોરૂમે ગ્રાહક કેટલા મોકલવા એ મારા નાથના હાથની વાત છે. બાકી પગથિયત ઉતરી જાય હો પાછો, હા પગથિયત પાછો ઉતરી જાય. ત્યાં કેટલા ગ્રાહક મોકલવા એ મારા નાથની હાથની વાત છે. એટલે દુકાન ઉગાડીને પરબારી અગરબત્તી મોકલો, ગ્રાહક મોકલો. નકર આપણે અગરબત્તી કરીએ એવા નહીં, તો એટલે કરીએ છીએ. આપણી સમજણી કઈ જેમ ભગવાન ગ્રાહક મોકલે એટલી જ અગરબત્તી કરવાની, પછી ભગવાન ભજવાનું નહીં. અગરબત્તી છે નહીં, ઊંડાણમાં ખરેખર કરતા હોય છે નહીં કરતા, સાચું કે બસ થઈ બરાબર. એટલે શેતનહારા કોઈ શેત જો ભાઈ નહીતર સે હેરાની, દેખો દુનિયા यूं સલજાવે જૈસા નદી આકા. નદીનું પાણી હાલ્યું જાય એમાં સંસાર પ્રવાહ હાલ્યો જાય છે. કાયમ આ સંસાર પ્રવાહ ચાલવાનો જ છે. કોઈના જીવન કાયમ ટકવાના નથી. આપણો જન્મ થયો ત્યાંથી આપણું આયુષ્ય ચાલતું જ રહ્યું છે. ધીમે ધીમે આયુષ્ય ચાલ્યું જાય છે કે નથી ચાલ્યું જતું? આયુષ્ય વધે છે કે ઘટે છે? સંસાર પ્રવાહ હાલ્યો જાય છે, બરાબર. પણ આમાં સફળતા મેળવી લેવી એ સમજણ લેવાની. માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે. ખેલે સો જ્ઞાની, આ અવસરિયો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કહો. ખ્યાલ કર. શેનો ખ્યાલ કરવાનો છે? કે સંત મતને, શાસ્ત્ર મતને જરા વિચારી જો. જેને તું રામ કહેશો, જેને તું કૃષ્ણ કહેશો, કરતા કુદરત જગત સર્જનહાર કહેશો, એ તારામાં ખેલી રહ્યો છે, એને ઓળખવાનો ખ્યાલ કર. ખેલે એને ઓળખે એ જ્ઞાની. ખેલે રહ્યો છે એને ઓળખે એ જ્ઞાની. જ્ઞાની માથે શિંગડા ન ઉગે, જ્ઞાની માથે શિંગડા ન ઉગે. કોણ ખેલી રહ્યો છે? જેને નરસિંહ મહેતાએ મરમ ભાષામાં ગાયું, નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું, તેજ હું એવો એક શબ્દ બોલે. તારા ઘટ ગગનમાં જો વાસો કેનો વસી રહ્યો છે? તેજ હું. એટલે પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. તુલસીદાસના જીવનનો પ્રસંગ છે. નાનપણમાં જરા અટકશાળું જીવન. એટલે સવારમાં જંગલ પાણી ડબલું લઈને જાય, ડબલામાં પાણી વધે, એક ઠૂઠામાં રેડે, એક ઠૂઠામાં રેડે. એ ઠૂઠામાં કે એક ભૂત રહેતું હતું. બહુ પાણી પાયું એટલે એ રાજી થયું કે તુલસીદાસ માગ માગ, કે પણ તારી પાસે હું માગું, તારી પાસે હું માગું? હું તો રામ દર્શનનો પ્યાસી છું, લે રામના દર્શન કરાય. કે એને અમારે સેટું પડે, એને અમારે સેટું પડે. અમારા એક દાદા છે, એ રામના ભગત છે. કે એ કોણ? કે હનુમાનજી. અરે ભાઈ સાહેબ, હનુમાન મળે તો રામ મળે જ. એની ઓળખાણ કરાવી ને, કે એ કરાવી દઉં. કે જો અહીં રામકથા હાલે છે, વહેલું ઉયું જવું, બધાની મોર આવશે ને કથા પૂરી થયા પછી બધાની પાછળથી ઉઠશે. એ હનુમાનજી હોય, પૂછડું ન હોય તો પગ પકડી લઈ જાય. હનુમાનજી હશે કે ભલે. કથામાં ગયા, હવની પેલા એક ભાભા લાકડીને ટેકે આવીને બેસી ગયા. બસ આ બાપા બધાને પેલા આવ્યા. કથા પૂરી થઈ, પોથી બાંધીને ગોર બાપા પણ વયા ગયા, પ્રસાદ વેચાઈ ગયો. પછી આ બાબા ઉઠ્યા, બસ આ જ છે. બાબા ધીરે 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 ગામનું પાદર મૂકી નદી ઉતરીને સામે આમ
તડ ચડે ને એણે પગ પકડી લીધા કે હા જુવાન કે નહીં તમે હનુમાનજી છો કે તને કોણે કીધું કે એક ભૂત પ્રસન્ન થયું. એણે કીધું શું કામ છે? કામ ન હોય તમે રામના દાસો તે રામની ઓળખાણ કરાવો, દર્શન કરાવો. એટલે કે તો ચિત્રકૂટના ઘાટ ઉપર જા, ચંદન ઘસવા માંડજે, ભક્તોની ભીડ થાય, ભક્તો આવશે એ અરસપરસ તિલક કરશે, ભગવાન રામચંદ્રજી આવશે એ પોતાની હાથે તિલક કરશે. એ નિશાની ઉપર ઓળખી જાય જે ખંભામાં ધનુષ ન હોય ને તોય પગ પકડી લઈ જાય. હૈશે રામ, હૈશે રામ. કે ભલે ભગવાન મળવાના છે એ આનંદમાં તુલસીદાસ મંડાઈ ગયા ચંદન ઘસવા. ભક્તોની ભીડમાં ભગવાન આવીને ક્યારે તિલક કરીને વહી ગયા કાંઈ ખ્યાલ રહ્યો નહીં. બીજે દિવસે હનુમાનજીને મળીને કે મને તો દર્શન, પણ તારું ધ્યાન ક્યાં હતું? ભગવાન તો તિલક કરતા હતા ને તું ઊંધું ઘાલીને મંડાણો છો. કે પણ તમે સંત છો, કાંઈક હવે કાલ મને અહીંયા આવીને શાન કરો. તિલક કરતા હોય તો મને કેવું કે આ રહ્યા લાઈક ભેગી. કે ભલે. બીજે દિવસે ચિત્રકૂટના ઘાટ ઉપર તુલસીદાસ ચંદન ઘસે. ભગવાન આવીને પોતાની હાથે તિલક કરવા જાય છે. ત્યાં હનુમાનજીએ પડકાર કર્યો કે ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસી તું ચંદન ઘસે પણ જો આ તિલક કરે ઈ રઘુવીર. પગ પકડી લીધા. તો ભગવાન રામચંદ્રજી થયા એને કેવડો સમય થયો અને તુલસીદાસ તો હમણાં 450 વર્ષ પહેલા થયા. 450 વર્ષ પછી ભગવાન જો તિલક કરવા ચિત્રકૂટના ઘાટ ઉપર આવતા હોય તો આપણે ચંદન ગહવાનો હોય જ હોય. બરાબર ને? એ ક્રમ તો ચાલુ જ હોય ને. પણ કથાઓ આધ્યાત્મિક છે. જગત આખું ચિત્રકૂટનો ઘાટ છે. જગત આખું ચિત્રકૂટનો ઘાટ છે. એમાં હનુમાનજી જેવા સંતો કાયમ બિરાજે છે. પણ જ્યારે સેવા ભક્તિનો જળનું ચિંતન કરો તો એ મનભૂત તમને પ્રસન્ન થાય. સેવા ભક્તિ થકી મનમાં ઈશ્વર દર્શનની ભાવના જાગૃત થાય. આ ભૂત પ્રસન્ન થયું કહેવાય. આ ભૂત જળનું ચિંતન કરવું એટલે સેવા ભક્તિ કરવી. સેવા ભક્તિ કળીકાળમાં ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તે જગતમાં એની બંધનમાંથી મુક્તિ થાય. સેવા ભક્તિથી આપણા મનની અંદર ઈશ્વર દર્શનની ઝંખના જાગૃત થાય છે. આ મનભૂત પ્રસન્ન થયું કહેવાય. મનભૂત પ્રસન્ન થાય ને તો હનુમાનજી જેવા સંતોના ચરણે તો જ આવવાનો ભાવ થાય. તો થાય. નકર ખબર હોત હોય આવા મહાન હોય સંતો ન હોય બે પડ ભેળા થઈ જાય. તારે નથી જવું કે જોઈએ છે હવે ક્યારેક એવો મેળ છે એ બાજુ અમારો વેવાય છે આટો મારવા જાવ થતા આવી. નામ સાંભળે તો ભાવ ન જાગે. માટે સેવા ભક્તિ થકી ઈશ્વર ભજનનો ભાવ જાગૃત થાય છે. આ જળ ચિંતનવાનું, એ જળ ચીંચવાનું. તો સંતો બતાવે કે ચિત્રકૂટના ઘાટ ઉપર ચંદન ઘસ. જગત ચિત્રકૂટનો ઘાટ છે. તમારો દેહ પણ ચિત્રકૂટ છે. આ દેહરૂપી ચિત્રકૂટના ઘાટ ઉપર શ્વાસોશ્વાસ રૂપી શિલા ઉપર સત્ય નામનું ચંદન ઘસો. શ્વાસોશ્વાસની શિલા ઉપર સત્ય નામનું ચંદન ઘસો એટલે શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો. ભગવાન પોતાની હાથે તિલક કરે એટલે પોતે પોતાને ઓળખાવનારો શબ્દ ધ્વનિ થઈ રહ્યો છે. તેજ હું, તેજ હું એવો શબ્દ બોલે. સ અહમ, સોહમ સોહમ એવો એક પોતે પોતાને ઓળખાવનારો. માટે ખ્યાલ કર, ખ્યાલ કરી લે. તારામાં ખેલે દરેકના ઘટની અંદર રામ રમી રહ્યો છે ભાઈ. દરેકના ઘટમાં રામ રમી રહ્યો છે.
અને રામ રમશે ને ત્યાં સુધી તમે રમણ કરશો, બાકી વાત પૂરી. બરાબર, વાત પૂરી. ખેલે સો જ્ઞાની, જે ખેલી રહ્યો છે એની ઓળખાણ કરવી છે. એની ઓળખાણ કરે એ જ્ઞાની, એની ઓળખાણ કરે એ જ્ઞાની. થોડુંક પાણી આપો. આ અવસરે જો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. નીચ સ્વરૂપમાં ક્યારેય ખ્યાલ ન કર્યો, ખ્યાલ કરીને ખેલનહારને ઓળખ્યો નહીં તો સમયને વહી જતા વાલા ક્યાં વાર લાગે? જિંદગીને પૂરી થઈ જતા હું વાર લાગે એ કયો જી? હે, પછી ફરીને મળે એવું કંઈ ખરું? શાસ્ત્ર મત ના પાડે છે કે ઈશ્વર ભજન ન કર્યું તો મનુષ્ય દેહ ફરી ન મળે. પણ કર્યું એને શું કહે છે? કર્યું એ શું કહે છે? કે નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવાય નર. ગુરુ કૃપાએ ઓ ઘર પાયા ભક્તિ મુક્તિ ભંડારા. રજ મોરાર રવિ ગુરુ ચરણે હવે મારા અલ્પમાં ન હોય અવતારા. અલ્પ યોનિમાં મારો અવતાર હવે ન હોય, હું માનવનો માનવ થાવ. અલ્પ યોનિમાં હવે મારો અવતાર ન હોય. જન્મો જન્મ મનુષ્ય અવતાર મળે અને જન્મો જન્મ મને તરણ તારણ ગુરુ મળે, કારણ કે ભક્તિ કરી છે. હે, ભક્તિ કરી છે. અલ્પ મેં હવે ન હોય અવતારા. હવે મારો લક્ષો રાશિ યોનિમાં મારો જન્મ ન હોય. આ બધા પુરાવા છે, પ્રમાણ છે. આ અવસર્યો ખ્યાલ વિનાનો ખોઈ નાખ્યો તો ફેર મિલન કો નાહી. ખ્યાલ વિનાની જિંદગી ખોઈ નાખી તો કોઈને વાલા નુકસાન નથી. જે ભૂલ કરશો એ આપણે જ ભોગવવાની છે. બીજું કોણ વાલા? સંતો બીજું હું કે એમ કયો? આપણા કલ્યાણની વાત કરે, આપણું ભલું શેમાં થાય એવી સંતો વાત કરે. સંતો બીજું હું કે? આપણા હિતની વાત સમજાવે એ સંત કહેવાય. આપણા પરિવારને પેઢીઓની પેઢીઓનું સારું થાય એવી વાત સમજાવે અને સંત કહેવાય. કઈ સંતની માં શિંગડા જ ન ઉગેવાલા. સંત બીજું હું કે ભાઈ તમે ખ્યાલ કરશો તો તમારા જીવનમાં લાભ છે, નહીં કરો તો તમને ગેરલાભ છે. એમાં સંતોને હું ગંગાજીને કાંઠે જવાનું પછી એમ કે ભાઈડો નો સૈણા મટલિયત ન લે, તેમાં ગંગાજી કઈ તારા વાટ જોઈને બેઠા છે? ભાઈડો નો ડૂબકી મારે નો મેં કાંઈ નહીં, મતલબ ગંગાજીને શું લેવા દેવા? ગંગાજીને કાંઈ લેવા દેવા ખરા? તું નાયા વગરનો શરણામત વગરનો રે, એમાં ગંગાજીને શું છે? એમ સંતની વાત ન માન્ય કરીએ તેમાં સંતને શું છે? એ તો આપણા હિતની વાત સમજાવી દઈએ. લેવી હોય તો ભલે, ન લેવી હોય તોય ભલે, આપણું કલ્યાણ હોય એવી વાત સમજાવે એ સંત છે. ભાવથી સમજાવે, શ્રદ્ધા રાખીને સમજાવે, વિવેક દ્રષ્ટિથી સમજાવે કે સમજો તો ભાઈ તમારા જીવનમાં લાભ છે. પણ પરદેશી કી પ્રીત में डूब गई है जिंदगानी. बोला सायला माफ करजो રાખજો ભાઈ મહેરબાની. પરદેશી કી પ્રીત, આત્મા ઈશ્વર સિવાય આપણી જે વૃત્તિ પર ભટકે છે એ પરદેશીની પ્રીત છે. આપણી વૃત્તિને ઇન્દ્રિયોના વિષયોની પ્રીતિ પરદેશીની પ્રીત છે. અને આત્મ સ્વરૂપની અંદર, સદગુરુ પરમાત્મા સ્વરૂપની અંદર પ્રીતિ ઈશ્વર પ્રીતિ છે, ઈશ્વદેશની પ્રીતિ છે. સ્વસ્વરૂપના ભાન કરાવનારી પ્રીતિ છે અને ઓલી અધોગતિએ નાખનારી પ્રીતિ છે. ક્યાં પ્રીત બાંધવી આપણે વિચારવાનું, ક્યાં પ્રીત બાંધવી એ આપણે વિચારવાનું. વિષયોમાં બાંધશું તો અધોગતિ થાય અને મારા નાથના નામમાં બાંધશું તો સદગતિ થાય. સીધો જ હિસાબ છે, સીધો જ હિસાબ છે. સીધો જ હિસાબ છે.
પરદેશી કી પ્રીત में આત્માથી પરવૃત્તિ ભટકતા આ એક જિંદગી નહીં, આવી કેટલી વહી ગઈ છે. માટે બોલા સાયલા માફ કરજો, રાખજો મહેરબાની, ઈશ્વર ભજનને માર્ગે હાલો. જગત છે ભાઈ, કોઈ તમને હારું કહે ને કોઈ ખરાબ કહે, ગમે એ બોલે ચાલે એને માફી આપી દેવી અને એના ઉપર મહેરબાની રાખવી. પ્રભુ એનું કલ્યાણ કરજો ને એનું સારું કરજો. ભક્તિ કરવી હોય તો બધાને માફી આપીને તમને ખબર હોવી જોઈએ કે હું જે રસ્તે આયલો જાઉં છું એ માર્ગ સાચો છે. આ માર્ગે મારા નાથના ધામનું જ મુકામ આવશે, એ તમને દ્રઢતા અને તમને નક્કી પણ હોવું જોઈએ. પછી આખું જગત એમ કે ખોટે માર્ગે છો, પણ તમને નિશાનીઓ જડતી હોય તો તમારે ડગમગ કરવાની જરૂર શું છે? માટે સપુર જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ, ફરીને આવો અવસર નહીં મળે એવી છે કઠણાઈ. માટે સમજી નાલો, સીધા ના જોઈશો ડાબા કે જમણી, જગત છે એને તો પરવડે ઉઘર વડે. જેવી જેની સમજણ એ પ્રમાણે બોલે ને જગત રણલોકના નાથને બોલ્યું હોય તો આપણા જેવાને બોલે તેમાં કઈ મોટી વાત છે. જે જેના સ્વભાવ, જે જેના સ્વભાવ. આપણે તો એમ કંઈક પ્રભુ એનું સારું થાય જો, એનું કલ્યાણ થાય જો. બસ આપણે શું કરવું એ આપને ખબર હોવી જોઈએ. હું ખોટે રસ્તે નથી ને, બસ એ નક્કી પણ હોવું જોઈએ. દ્રઢતા હોવી જોઈએ. ગુરુ અને ગુરુ વચનની નિષ્ઠા અને દ્રઢતા હોવી જોઈએ. બસ એટલું જ શીખવાનું છે. બોલા સાયલા માફ કરજો, રાખજો ભાઈ મહેરબાની. કોઈ બોલે ચાલે એના હમું બહુ નહીં જોવાનું. ભક્તિ કરવી એને નિશાન હમું ધ્યાન રાખવાનું. એને નટ દોર ઉપર ચીડ્યો છે, વિધા બધાણિયા નો વૈદો કરે છે, પ્રેક્ષકો તાલીઓ પાડે છે કે એ પીડ્યો, એ પીડ્યો, એ પીડ્યો. છોકરા ખીખિયાટીઓ કરે છે, આનું ક્યાંય ધ્યાન નથી. આને તો દોરની જે ગાંઠ વાળી છે ને ત્યાં ધ્યાન રાખી અને આ છેડેથી ઓલા છેડા સુધી સુધારો આયલો જાય છે. જો આડાવડું જોવે તો પડે છે. સુરત વિના નટ ખેલ કરે, દોર ડગે તો ભોંય પડ ડારી. ગયા જીવન પીસે મોજ ન પાયા તો એક પલક में जुगहारी. देखा देखी मत करो भाई, शान गोरानी गति है न्यारी. उनका मता है अगम पारा, एમાં હું જાણે એલા દુનિયા સારી. સુરત વિના જો ખેલ કરવા જાય તો દોર ઉપરથી પડે. એમ ભક્તિના ખેલમાં વિજય મેળવી લેવો હોય તો સુરતાનો દોર ગુરુમાં સાંધવો પડે. નિશાન ઉપર દોરને સાંધવો પડે અને ન્યા ધ્યાન રાખીને આયલું જવાનું. ભલે ન હોય તો કે જગત તો કે બગડી ગયા, ટળી ગયા, ઓટલી ગયા, સંતોને બધું કીધું, તો કાંઈ ફેર પડ્યો? સંતોની કમાઈમાં કાંઈ ફેર પડ્યો ખરો? કે કાંઈ ફેર ન પડ્યો. તમે સૂરજ અમી ગમે એટલી ધૂળ ઉડાડો એટલે નારાયણ ઝાંખા પડી જાય? ના ના. ઉગ્યા સુર સબજુગ દેખે, ઢાંક્યા નો રેવે સાને. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, હું પદને કોઈ સેજે આણે. હું પદને આણી નાખ્યું. જે ઘટમાં જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો, ઘણાએ ધૂળ ઉડાડવા વાળાએ ઉડાડી, પણ સૂરજ કાંઈ ઝાંખો પડ્યો? મહાપુરુષોની સત્યની કમાઈમાં કોઈ દી ઝાંખપ આવતી નથી, પણ કમાઈ સત્યની હોય તો એ વાત પહેલી છે. એ વાત પહેલી છે. સત્યની કમાઈ હોય તો બસ. તો એવી કમાઈ કરવાને માટે અત્યારે મનુષ્ય અવતારમાં મનુષ્ય દેહ મળ્યો, પવિત્ર ઘરની અંદર મળ્યો. જે ઘરમાં ભક્તિભાવ હતો ન્યા મળ્યો. માતા પિતા ભક્તિશાળી મળ્યા. જે ઘરમાં સંતોના પુનિત પગલા મળે છે એ ઘરમાં મળ્યો. જે ઘરમાં ભક્તિ રમણ કરે છે ન્યા મળ્યો. અને જેને દ્રષ્ટિના ફળ લાગે ને બોલેલા વશનો ફળે એવા ગુરુ મળ્યા. એ તો હોનાનો હોઈ ગયો ભાઈ. એ તો હોનાનો હોઈ ગયો. એથી સારો અવસર ગયો હોય. મનુષ્ય દે મહાપદારથ, હે પારસ કી ખાણી. કહે કબીર સુનો ભાઈ સાધુ, આ વાતને કોઈ કોઈ સંત વિરલાએ જાણી. મનુષ્ય દે મહાપદારથ,
પારસની ખાણી કે ભાઈ આમાંથી ક્યાંય અમે હોનાનો લાટો નીકળતા અટાણું દી ક્યાંય ભાળ્યો નથી. પારસની ખાણ કે આ પારસની ખાણ છે. તમને જિંદગીમાં જેટલા શ્વાસા લેવાના નક્કી થયા ને એ રતનની ખાણ જ છે, સમજી લ્યો ને. આ રતનની ખાણ છે. લાભુ દાદાએ ગાયું દિન પર દિન જાય છે વહી આ શ્વાસા ખાલી જાય. આ અમૂલક ભંડાર નજરે પીડ્યો કરી લેની કંઈક કમાય. નકરા ગાણા ગાવાથી પાર નો થાય. ગાય વાઈને વાજા બજાવે એમ તો ગાય છે ઘણીએ ભવાય. એક એક શ્વાસ એ અમૂલ્ય રત્ન છે. સદગુરુની શાન સમજીને એક શ્વાસ એનું નામ લઈને મેલો એની તેજુરીમાં એક રત્ન તમે જમા કર્યું. આ ખજાનો દરેક સંતોએ મેળવી લીધો. મીરાબાઈ ગાયું સખીરી રામ રતન ધન પાયો, પણ ક્યું રામ રતન ધન કહેવાય? આવડું આ આવડું આ કેમ કમાવાય? તો એ તો વળી કબીર સાહેબે હાવ સ્પષ્ટ ભાષામાં કીધું કે શ્વાસે શ્વાસે નામ ભજ, પ્રથા શ્વાસ મત ખો, ક્યાં જાને આ શ્વાસ કી ફેરાવન હો કે ન હો. આ કમાણી કેમ કરવી લ્યો, આ ધંધાની રીત શીખવાડી દીધી, સાવકાર બનવાની રીત શીખવાડી દીધી. હવે આથી પછી સંતોને હું મોટી દઈએ, મોનોપોલી કહી દીધી. નકર કોઈ ધંધાની મોનોપોલી કે કપાસિયા કેમ કાઢવા એ નથી કહેતા. આ ધંધાની મોનોપોલી કહી દીધી કે તમારે સંત કોટીમાં આવું હોય તો આવી જાવ ને, સંતો દયાળુ છે. મોનોપોલી નો કહી દીધી કેમ સાવકાર થવાય. અગર કોઈ ધંધાની મોનોપોલી કહેતું જ નથી, કે છે. અને સંતો જેવું કોઈ દયાળુ નથી. શ્વાસે શ્વાસે નામ ભજ, પ્રથા શ્વાસ મત ખો, ક્યાં જાને આ શ્વાસ કી ફેરાવન હો કે ન હો. કર શ્વાસ કી સુમિરની જપી લે અજંપાનો, જા પરમ તત્વનું ધ્યાન ધર. જે પરમાત્મા પરમ તત્વ રૂપે તારા ઘટમાં છે એનું ધ્યાન કર. કે પરમ તત્વ રૂપે છે તો કેમ ધ્યાન કરવું? કે જે સોહમ આપો આપ. એ સોહમ પરોવી લે પવન મેં, બાંધી મેળ શું મેળ, બ્રહ્મગાંઠ હૃદયમાં ધરીને ધીરે ધીરે માળા ફેર. માળા છે નિજ શ્વાસ કી, ફેરે ગે કોઈ દાસ, 84 ભટકે નહીં કટી જાય કરમની. લે હવે કેમ ધન કમાવું હાવ સ્પષ્ટ ભાષામાં કહી દીધું. અને આ ધંધો કરવામાં પૈસા નો જોઈએ. પહેલો ફાયદો તીવડો ઈ છે, પહેલો ફાયદો તીવડો ઈ છે. આમાં કાંઈ 2 વીઘાનો પ્લોટ નો લેવો પડે, ડોમ નો કરવો પડે, કાંઈ નહીં, કાંઈ નહીં. ખિસ્સામાં એક દોકડો ન હોય ને તમે સાવકાર થઈ જાવ, ગજબ છે બાપુ. આ કાંઈ જેમ તેમ વાત છે, જેમ તેમ વાત છે. સંતો સાવકાર તો થયા, પણ એવા થયા ભાઈ કે 3 લોકનો નાથ એનું કયું કરે. આ સાવકારી કઈ જેમ તેમ જેમ તેમ કહેવાય. આ સાવકારી જો તમારે કપા હુકાતો હોય ને એમ કહો વરસાદ વરસે, વરસશે નહીં કે દારમાંય નથી ને વાડીમાંય નથી. ભગવાન હવે આ વાદળું માથેથી વહી જાય ને તમને ધાર કરતા વરસી આપણી કીધી. અને નરસિંહ મહેતાને વેવાય રિહાણી તાણે આરાધ કર્યો, કાળે ઉનાળે વર્યો. વડી વેવાણે જેદી નરસિંહને ઓગોયવા નાચમાં નાનેરા, કેવાયરા સૈતર સુદ બારસને બુધવારે મારે વાલે મેવલા વરસાયો. આ સાવકારી કેમ લાગે તમને? કેમ લાગે? અને ધનને હિસાબે નરસિંહ મહેતાને શું સાવકારી હતી? કાંઈ હતું? કાંઈ હતું? પણ આ સાવકારી કેવડી. જઈ જરૂર પડી તે બોલાવ્યા, જઈ જરૂર એના દોડતા આવ્યા ઠાકર. કોઈનું મામેરું ભરવા ગયા, ડોહીએ લીસ કર્યું ને એને પોટલા બાંધવાનું ચાલુ કર્યું. ટકર ભેગું થાય એ ડોહીએ લીસ કરવાનું ચાલુ કર્યું, ભગવાને પોટલા બાંધવાનું ચાલુ કર્યું. દોડતો દોડતો ગયો, ગયો કે ન ગયો? સાવકારી જોવો જી, સાવકારી જોવો જી.
તમે તમારા છોકરાને મોટરસાઇકલ લઈને મોકલો લેવામાં મેરું એ ટાઈમે નથી આવતો, માવા ખાવામાં રહી જાય. બાબુ ભજન, હા ભજનની કમાણી, ભજનની કમાણી. માટે મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ કી ખાણી. કહે કબીર સુનો ભાઈ સાધુ કોઈ કોઈ સંત વિરલાએ. જાણે કોઈ મહાપુરુષ સંત વિરલાઓએ આ કમાણી કરીને આ લાભ આપ્યો છે. માટે મનુષ્ય જીવનમાં સંત મિલન થાય, સંતની શાન મળે, એ મોટામાં મોટું આપણું સદભાગ્ય છે. જગતગુરુ શંકરાચાર્યના મત પ્રમાણે મનુષ્ય અવતાર મળે પેલું મહદભાગ્ય. મનુષ્ય અવતારની અંદર સંતનું મળવું થાય એ બીજું મહદભાગ્ય. ને સંતની કૃપાથી તમને ભક્તિ મળે એ મોટામાં મોટું મહદભાગ્ય છે. માટે સંત દર્શન, સંતનો સમાગમ એ જીવનની અમૂલ્યમાં અમૂલ્ય પળ કહેવામાં આવે છે. ધનયા જગડી સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા. હરિજન સે હરિસર ખાયેલી એને મળી લેવું મરજાદ મેલી. હરિજન સે હરિસર ખાયેલી એને મળી લેવું મરજાદ મેલી. થાય અરસ પરસ આનંદ રેલી, થાય અરસ પરસ આનંદ રેલી. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદય પાર દયા કરીને એમને દર્શન દીધા. સંત ચરણે જઈએ તો સુખ ઘણું, ડગલે ડગલે ફળ યજ્ઞ તણું. સંત ચરણે જઈએ તો સુખ ઘણું, ડગલે ડગલે ફળ યજ્ઞ તણું. એની સેવાના ફળ શ્યાર ભણું, એની સેવાના ફળ શ્યાર ભણું. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. હે અતિ આનંદય પાર દયા કરીને અમને દર્શન દીધા. સંત વૈકુંઠપતિ ને અતિ પ્યારા, સંત બ્રહ્માનંદ રસ પીનારા. સંત વૈકુંઠપતિ ને અતિ પ્યારા, સંત બ્રહ્માનંદ રસ પીનારા. એવા સંત નથી હરિથી ન્યારા, એવા સંત નથી હરિથી ન્યારા. ધનયાજ ઘડી
સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા. સંત મળે તો ભવ દુઃખ દૂર પડે, પરમાર્થ પણે પરિબ્રહ્મ મળે. સંત મળે તો ભવ દુઃખ દૂર પડે, પરમાર્થ પણે પરિબ્રહ્મ મળે. એનું 184 ગમન ટળે, એનું 184 ગમન ટળે. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા. કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા, જેના આંગણે હરિજન આવી મળ્યા. કહે પ્રીતમ પૂર્વના પુણ્ય ફળ્યા, જેના આંગણે હરિજન આવી મળ્યા. એને ઉર્યાનંદ ના ઓઘ વળ્યા, એને ઉર્યાનંદ ના ઓઘ વળ્યા. ધનયાજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા. અતિ આનંદ અપાર દયા કરીને અમને દર્શન દીધા. મનુષ્ય જીવનની અંદર ગમે એ બાને સંતનું મળવું થાય, એ આપણી ભાગ્યની રેખાને પલટાવનાર છે, જીવનને સફળ કરનાર છે. ભલે ને લૂંટવાને બાને નારદનો વાલ્મીકને સંગ થયો, લૂંટવાને બાને સંગ થયો છતાં વાલ્મીક ઋષિ બન્યા. ધન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા. અતિ આનંદ અપાર કે દયા કરીને દર્શન દીધા. જેનું દર્શન જ દોષ નિવારણ છે. દર્શનથી આપણા ભાગ્યની રેખા પલટાઈ છે. નવા વખતે એક વારાહી નામની વેશ્યાની કથા લખી છે. વેશ્યા હતી, શરીર વેચીને ગુજરાન ચલાવનારી. ઘરની આગળ ખાલી વશિષ્ઠ મહારાજ મંડળી લઈને ઉતર્યા ને વારાહીને એનું દર્શન થયું અને ભાવનું પરિવર્તન થઈ ગયું. ચરણમાં લેટી પડી ગઈ, મારા નાથ, બહુ મેં અધમ કર્મ કર્યું છે, મારા ઉપર દયા કરો, મારો ઉદ્ધાર કરો. ખાલી વશિષ્ઠનું દર્શન થયું અને ભાવનું પરિવર્તન થઈ ગયું. એટલે મોરાર સાહેબે ગાયું છે કે દર્શન કરતા દોષ ટળે, કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા મારો ગુરુ છે પરિબ્રહ્મ. સદાય હરિના સંત તમે આવી રૂડી રીત પાળો. દોષ નિવારણ છે. મહાન સતી બની ગઈ. વારાહી વેશ્યા આના દર્શનથી વૈરાગ્ય થતા, ભક્તિભાવની જાગૃતિ થતા મહાન સતી બની ગઈ. આ સંત દર્શનનો લાભ છે.
ધન આજ ઘડી સંત પધારી પ્રેમે પાવન કીધા અતિ આનંદ અપાર કે દયા કરીને અમને દર્શન દીધા. હરિજન છે હરી સરખા હેલી એને મળી લેવું મર્યાદા મેલી. હરિજન હરી સરખા છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું કે અર્જુન, જેણે પોતાના કર્મોને જ્ઞાનરૂપી અગ્નિમાં બાળીને ભસ્મ કર્યા છે એ મનુષ્ય રૂપે તું એને ઈશ્વર જોઈજે. એવો જ્ઞાની ભક્ત મને મારા પ્રાણ કરતા પણ વધારે વાલો છે. જ્ઞાની મુજ અતિ પ્રિય છે એમ કહે કૃષ્ણ મોરારી. હું તુનો જેને ભેદ નથી તે મુજ રૂપ લે જાણી. જેને હું તુનો ભેદ નથી એવા સંત એવા મહાપુરુષ છે ભગવાન કૃષ્ણ કે એને તું મારું રૂપ જોઈજે. શ્રીમુખ કહે છે, શ્રીમુખ કહે છે કે હરિને હરિજન એક છે. હરિને હરિજન બે એક છે. શું કહું જાજુ વખાણી, જાજુ વખાણીને તને હું કહું. માટે આત્મા સર્વનો એક છે જેમ પાણીમાં પાણી. એક લોટો પાણી સરોવરમાં નાખો તો એ સરોવર રૂપ બની જાય. એમ મહાપુરુષોની સંતોની વૃત્તિ બ્રહ્મ શાયરમાં ભળી ગઈ છે. એ બ્રહ્મ રૂપ બની ગઈ છે. માટે હરિને હરિજન એક છે જેમ પાણીમાં પાણી. આત્મા સર્વનો એક છે જાજુ હું કહું વખાણી. જાજુ તને હું કહું. હરિજન છે હરિ સરખા એલી એને મળી લેવું મર્યાદા બેલી. એવા કોઈ સંત મળતા હોય તો જગતની માન મર્યાદા હામું બહુ ન જોવું. મારે ભાઈ સંતને મળવું હતું પણ વેવાય ભેળા હતા ને. પછી વેવાઈને એમ થાય કે આ ભગત લાગે, પણ ભગત સોત લાગવાનું ક્યાં? એમાં હું વાંધો એમ કહું છું. હું વાંધો એ તને અટકણ હતું, તું લાગ્યો હોત તો સંત ઓલા વેવાય નહીં ભાવ થાત. હે પણ આપણે જ કાગળનો સિંહથી બી ગયા ને. હે માટી કેરા બનાયા માળિયા ચિત્રો વાઘ ચિતારે એવો બ્રહ્મ દેખી જીવ ભટકો આમાં વાઘ કિસબીત ખાવે. સંસારને માને સિંહ જેવો ડરે મોટા મોહીપતિ. રાણા અજાપુત્ર ધર્મતણા બલિદાન દે છે બિચારા. હરિજન છે હરિ સરખા એલી એને મળી લેવું મર્યાદા મેલી. થાય અરસ પરસ આનંદ રેલી. સંતને મળવું તો હૃદયના ભાવથી મળવું, એકતા સાધીને મળવું, એ મનની અંતરાય ભાંગીને મળવું. અંતર ભાંગ્યા વિના ઉભરો કેમ આવે, ન થાય હાજે હાજી વાત. અંતરાય ભાંગીને મળી લીધું. મનના ભેદ ટાળીને મળી લીધું. ગોવિંદ રૂપ જાણીને મળી લીધું. હરિજન છે હરિ સરખા એલી એને મળી લેવું મરજાદ મેલી. લાજ મરજાદ મેલીને એને મળી લેવું. તોરલભાઈને ગુરુએ કીધું તું કે આ ઠૂઠામ ધ્યાન રાખજે. ઠૂઠામ કોટા નીકળે તો સમજે કે મારો નાથ મારી ઘીરે આવ્યો. દેવી નાવા બેઠા હતા, કુદરતી ઠૂઠામ નજર ગઈ, કોટા નીકળ્યા. કોઈ ડોકું કાઢી નીકળી ગયું એવું જોયું ને ભીને પોતીએ જેસલજી ડાયરો ભરીને બેઠા કાવા કહુંબા થાય છે. જેસલ વખાણ કરે છે કે તોરલનું મળવું ન થયું હોત તો હું ક્યાંય થોરની વાડીઓમાં માથા ભરાવતો હોત, પણ દેવીએ મારો જન્મ સુધારી દીધો. અને એમને તોરલબાઈ ભીને પોતીએ ભાગ્યા. ડાયરો કે આ દેવી છે એમને. એટલો બધો ડાયરો બેઠો છે, વસ્ત્રો ધારણ કરવાની જેને ખબર નથી. જેસલને એમ થયું કે આને શું થયું. પછવાડે ભગવાનને કે પ્રભુ નાવા બેઠી હતી ને એટલી બધી ઉતાવળ કરાય. દર્શન દર્શન કરી અને પાછા વસ્ત્રો ધારણ કરવા ગયા. જેસલ વાહે જઈને કે દેવી તને હું કહું, હું તો તારા વખાણ કરું છું કે માં ભગવતી જેવી જેણે મારો જન્મ સુધારી દીધો, હું ડાયરામાં તારા વખાણ કરું છું. ભીને પોતીએ ડાયરો બેઠો છે ને દોડતા ગયા. તમને વિચાર ન આવ્યો કે જેસલ હું નીકળી ત્યારે કોઈ હતું જ નહીં. જો ભાઈ ઈશ્વર દર્શનની પળ એવી છે કે એનું દર્શન થાય તો બીજું દેખાતું બંધ થાય.
હા, ઈ દ્રષ્ટિ જેની થઈ છે એને વિશ્વ વિશંભર રૂપ લાગે છે. વિશ્વ છે ને આખું વિશંભરનું રૂપ લાગે છે. અને બીજું દેખાતું બંધ થાય તઈ જ મારો નાથ દેખાય એમ છે. આ એક વાત યાદ રાખી લીધા જેવી છે. બીજું દેખાતું બંધ થાય ને તઈ મારો નાથ દેખાય એમ છે. જેને ધ્યાનની સિદ્ધિ કહેવામાં આવે છે, યોગની સફળતા કહેવામાં આવે છે. દોરલ કે હું નીકળી ત્યારે કોઈ હતું નહીં, કે હું હતું નહીં, ડાયરો બેઠો છે, મારે ભોં ખોતરવી પડી. જેસલ બહુ મીંડા કહેવા. તોરલબાઈ કીધું કે જેસલજી શું કરું? વ્રેસુટી વર મંડ ગઈ, લજા ન રહી મોરે હાથ, આવતા અભ્યાગતને મોળા કેમ મળી જતો તો મારો સરગા પરનો સાથ. જો હાલ આજ રાખવા જાવ તો મારો ત્રણ લોકનો નાથ હોયો જતો હતો. તમે જીવન જીવન તમને બધું સારું જગત કે વાટમાં ન રહેતા ભાઈ, ગમે એમ જીવશો ને, જેનો જે સ્વભાવ છે એ. તમે ગામના ગમે એવા મોટા માણા હોય ને ગમે એવા ધર્મનિષ્ઠ હો, હાલો ને બ્રહ્મનિષ્ઠ હો, પણ અમુક શેરીએ નીકળો ત્યાં કૂતરા કડતા હોય એ કઈડે જ. એને ખબર છે કે આ ધર્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ છે. એનો સ્વભાવ જ ભણવાનો ને કરડવાનો છે, એનો સ્વભાવ છે. જગત બધાય આપને હારા જ કહે એ વાતમાં માલ નથી. જગત હારા નો કે કાંઈ નહીં. તમે જેને શરણે છો એ હારો કયો, ખાટી ગયા ભલા માણા. તમે જેના શરણે છો ને એ હારો કે ને એટલે ખાટી ગયા. જગત નો કે કાંઈ નહીં. અને જગતને કેવરાવાનો ભાવય ન રાખો. હે, કોઈ તમને ભગત નો કે મુંદલ મુજાવવું નહીં, પણ તમે ભગત હોવા જોઈએ. સાચી વાત એ છે. મુંદેલ ન મુંજાવું, કોઈ ભગત નો કે જરાય મુંજાવું નહીં. તમે તમારા ઘરમાં 3 મણ હોનું દાટીને બેઠા હો ને પછી આખું જગત તમને ભિખારી કે તમારો શું બાવળ તૂટી જાય, તમને શું ફેર પડે? અને ઓબા લેતા હોય ને આખું જગત સાવકાર કે તમારો ભમરો શું ઉઘડી જાય, શું ફેર પડે? બસ બની જાય એને ધન્યવાદ છે. બની જાય એને ધન્યવાદ છે. હરિજન છે હરી સરખાયેલી, મળી લેવું મર્યાદા મેલી, થાય અરસ પરસ. ભક્ત અને ભગવાનની એકતા. અને ભક્તિ એટલે ભક્ત અને ભગવાનનું મળવું એને ભક્તિ કહેવાય. ભક્ત અને ભગવાનનું એક રૂપ થવું એ ભક્તિ. ગુરુ શિષ્યનું એક રૂપ થવું એ ભક્તિ છે. એ ભક્તિ છે. એક રૂપતા થતા થાય અરસ પરસ આનંદ રેલી. હરિજન છે હરી સરખાયેલી, એને મળી લેવું મર્યાદા મેલી, થાય અરસ પરસ આનંદની રેલી. આનંદના ઉભરા આવ્યા કરે, આનંદની લહેરો આવ્યા કરે. લહેરો આવી એને અનુભવમાં ગાયું કે આનંદની લહેરું રે ઉઠે હવે મારા મનમાં, દાસ લાભો કે ગુરુ મળ્યા છે ઘટની માય, ગુરુ નામ જપીએ રે હવે સેજે સેજે સાનમાં. સેજે સેજે સદગુરુનું નામ જપતા આનંદની લહેરું જ આવ્યા કરે છે, આનંદના ઉભરા જ આવ્યા કરે છે. અને મહાપુરુષોનો વાણી વિલાસ છે ને એના આનંદના ઉભરા. હો ભાઈ, હા, એના આનંદના ઉભરા છે. હા, એ આનંદની લહેરમાં તણાઈને આવેલા હાચા મોતી જ બાપુ. હા, હાચા મોતી છે. એના શબ્દો છે ને અમૂલ્ય હાચા મોતી છે. આનંદની લહેર, એના અનુભવના શબ્દો તો જુઓ તમે. ઓહો, મૂલ્ય નો અંકાય વાલા, મૂલ્ય નો અંકાય. થાય અરસ પરસ આનંદ રેલી. સંત શરણે જઈએ તો સુખ ઘણું, ડગલે અને પગલે ફળ યજ્ઞ ટણું. એના ડગલે ડગલે યજ્ઞનું ફળ. સંત સમાગમ કરવાનો આવડો લાભ કીધો, આવડો લાભ કીધો. અને સંતો જે ગાતા હોય એ અનુભવીને ગાતા હોય. એ
અનુભવીને ગાતા હોય. પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો, ઠરાવ મૂક્યો તો નોળિયો સોનાનો થાય ને આકાશમાં દુદંબી વાગે એટલે યજ્ઞ પૂરો થયો. ગોત્ર ગર્દનમાંથી આપણે મુક્ત થયા એનો એ પુરાવો. યજ્ઞ પૂરો થયો, નોળિયો સોનાનો થયો, નો દુદંબી વાગ્યા. ધર્મરાજા જરા દિલગીર થયા કે પ્રભુ શું બાકી રહી ગયું છે, કે આ પ્રમાણ ન મળ્યું કે બીજું કાંઈ નહીં. રોજ આપણા યજ્ઞમાં ભાગ આપી જાય છે, પણ આપણાથી એને જમવાનું આમંત્રણ અપાણું નથી. સ્વપંસ વાલ્મીકી મહાન ઋષિ છે, જ્ઞાનના અધૂરાન માયાના પૂરા. એને બોલાય આવો નહીં, જમે તો યજ્ઞ પૂરો થાય. અર્જુનને કીધું કે જાઓ ભાઈ, બોલાય આવો. અર્જુનજી ગયા કે પ્રભુ પધારો, આપના વિનાનો યજ્ઞ અધૂરો છે કે આવું ખરો, પણ જે યજ્ઞ કર્યો એનું ફળ મને દઈ દો તો આવું. સાંભળતા જ અર્જુનને પરસેવો વળી ગયો કે હજી પૂરો નથી થયો ને ફળ આ લઈ જાય. પાણી આપણે પાયું ને માનવીને ગુણ્યો આ ભરી જાય એમ હાલતા એ પ્રભુ પર્યાણ કરવું પડે અમારે, મારે એકલાને ન દઈ દેવાય. ભાઈઓનું પર્યાણ કે પર્યાણ કરીને અવાય ભાઈ, ધક્કો ન થાય. અર્જુન ઠાલા ઠાલા કેમ થયું કે હવે ભાઈ એમ કહે છે કે તમે યજ્ઞ કર્યો એ ફળ મને દઈ દો, હજી તો આપણે પૂરો નથી કર્યો ફળ એ લઈ જાય, કેમ મારે દેવું? ભગવાન કૃષ્ણ કે અર્જુન તમારું કામ નહીં, દ્રૌપદીને જવા દે. દ્રૌપદી ગયા, ખોળો પાથરીને પગે લાગીને કે પ્રભુ પધારો ને, યજ્ઞ અધૂરો મેં આવવા ના નથી પાડી, યજ્ઞ કરો છો એનું ફળ મને દઈ દો તો આવું. એટલે દ્રૌપદીએ કીધું પ્રભુ કેટલા યજ્ઞનું ફળ આપું? 1નું, 2નું, 5નું, 25નું, 50નું, 100નું, 200નું? કે દેવી, અર્જુન એમ કહેતો હતો કે અમે આજે પહેલો જ યજ્ઞ કર્યો અને તું આટલા બધા યજ્ઞનું ફળ દેવા તૈયાર થઈ? કે એણે ભલે ને એક કર્યો, મેં ઘણાય કર્યા હોય ને. કે કેવી રીતે? તે ઘણાય કેવી રીતે કર્યા હોય? કે તમારા સંતનો એવો મહિમા છે કે આપ જેવા મહાપુરુષના ચરણે આવવામાં ડગલે ડગલે યજ્ઞનું ફળ છે. સાચું છે? તો ઊભા થઈ જાઓ. જોતું નહોતું સમજાવવું તું સંતનો મહિમા કેવડો છે. તરત તૈયાર થઈ ગયા અને આવીને જમ્યા, અને ભાવથી જ્યારે જમ્યા ત્યારે જે પરિણામ મળવું તું એ મળી ગયું. શાસ્ત્રો બતાવે કે સંતની સેવનાનું ફળ કેવડું છે, ફળ કેવડું છે. શ્રુતિનો પોકાર છે, ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક, પૂજાય શિવ વિરંસી અને શારદા સદગુરુના જસ ગાય છે ને. ડગલે ડગલે ફળ યજ્ઞ તણું. સંતનું સેવના કરી સદગુરુ સંતે જ્ઞાન યજ્ઞની સમજણ આપી. જે જ્ઞાન યજ્ઞ ગીતાજીના મત પ્રમાણે સર્વથી શ્રેષ્ઠ છે, જેમાં કોઈ દ્રવ્યની જરૂર નથી, એ જ્ઞાન યજ્ઞની સમજણ સદગુરુએ આપી. તમે અર્ધમેદમ શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરો, એ યજ્ઞ કરી રહ્યા છો, આહુતિ આપી રહ્યા છો. એક શ્વાસે એનું નામ લ્યો એટલે એક યજ્ઞનું ફળ છે. નામ સ્મરણનો આવડો મોટો પ્રતાપ છે, આવડો મોટો પ્રતાપ છે. બસ જ્ઞાન યજ્ઞ સર્વથી સળિયાતો છે. નામ સ્મરણ કરો એ જ્ઞાન યજ્ઞ છે. યજ્ઞ કુંડી પર યજ્ઞ રસાયા, શ્વાસે શ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ કોઈ આઠે પોર અર્પણ કરે. પ્રેમ પુજારા પ્રગટ લાગે, કોઈ નૃત્ય સુરતે ધ્યાન ધરે. ધ્યાનનો ધૂપ ધરી હરીને કોઈ આવી ગુરુને પાયે પડે. આવા લાલ પરવાના લખાવ્યા, જેને આડું આવીને કોણ નડે. દાસ લાભુ ગુરુ સેવાથી ભવસાગરને સેજે તરે. પૂર્ણ બ્રહ્મસુ ધ્યાન લગાયા તો કાળ બિચારા ક્યાં કરે. યજ્ઞનું ફળ ડગલે ડગલે ફળ યજ્ઞ તણું, એની સેવાના ફળ શ્યાર ભણો, એની સેવાના શ્યાર ફળ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચાર પુરુષાર્થની સિદ્ધિ.
એના નામ સ્મરણથી, એની સેવનાથી સેજે પ્રાપ્ત થાય છે, સેજે પ્રાપ્ત થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ એના ભજનથી થાય છે, ભજનથી થાય છે. માટે એની સેવાના ફળ 4 ભણું. ઋષિ પત્નીઓએ યજ્ઞના સમયે જય ભગવાનને જમાડ્યા. નકર યજ્ઞના સમયે પતિનો ત્યાગ કરવાથી દોષ લાગે, પણ ભગવાનને માટે ત્યાગ કર્યો, ભગવાન કૃષ્ણને જમાડ્યા તો એનું કાંઈ ગયું નહીં, પણ 4 પુરુષાર્થની સિદ્ધિ એને સેજે પ્રાપ્ત થઈ. ઋષિ પત્ની શ્રી હરિને કાજે તજિયા નિજ ભરથાર, એમાં એનું કાંઈ ન ગયું, પામી ગઈ પદાર્થ. 4 પુરુષાર્થ સેજે પ્રાપ્ત થઈ ગયા. માટે નામ સ્મરણથી એની સેવના કરવી એ મોટામાં મોટું ફળ છે, મોટામાં મોટું ફળ છે. આ કોઈ પણ કરી શકે. આ ગમે એવી સ્થિતિવાળો માણસ કરી શકે. રોગિષ્ઠ માણા હોય ને ખાટલા વહુ થઈ ગયો હોય તોય આ યજ્ઞ કરી શકે, નામ સ્મરણ કરી શકે. ખાટલા વાહુ થઈ ગયા હોય, અવાસક રહી ગયા હોય તો આવડું આ થાય. ન બોલાતું હોય તો કાંઈ નહીં, ન બોલાતું હોય તો કાંઈ નહીં, તોય મારા નાથનું ભજન થાય. કેટલું હેલું છે એમ કહું છું, કેટલું હેલું છે, કેટલું સરળ છે. સંત વૈકુંઠપતિને અતિ પ્યારા, સંત બ્રહ્માનંદ રસ પીનારા, એવા સંત નથી હરિથી. સંત વૈકુંઠપતિ પરમાત્માને બહુ વાલા છે. ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી, કલ્યાણની ઈચ્છા રાખનારા મનુષ્યએ તમારા જેવા સંતોને સેવવા જોઈએ. તમારા જેવા સંત કરતા મને મારા મોટા ભાઈ બળભદ્ર વધારે વાલા નથી. હે ઉદ્ધવજી, તમારા જેવા સંત કરતા મારા અર્ધાંગના લક્ષ્મીજી એ પણ મને વધારે વાલા નથી. હે ઉદ્ધવજી, તમારા જેવા સંત કરતા મને મારા પ્રાણય વધારે વાલા નથી. પ્રાણ કરતા મને વૈષ્ણવ વાલા. નિત્ય મેં ઉનકો ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડીને જ્યાં મારા ભક્તજન હરિજન હોય ત્યાં હું જાઉં. પ્રાણ કરતાય મને મારા ભક્તો વધારે વાલા છે. સંત વૈકુંઠપતિને અતિ પ્યારા. શું કામ પ્યારા છે? કે પરમાત્મા સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળા સંતો છે. સંતો જ કાયમને માટે માનવ સમાજને ઈશ્વરની યાદી અપાવે છે, ઈશ્વર ભજનની સાધના બતાવે છે. માનવને એના ચરણ સુધી લઈ જનાર હોય તો હરિગુરુ સંત છે, એટલે વાલા છે. લોકોનું કલ્યાણ કરનારા છે, એટલે વાલા છે, એટલે વાલા છે, બીજું કંઈ નહીં. મોટામાં મોટું પરમાર્થનું કામ કરે છે, એટલે વાલા છે, એટલે વાલા છે. સંત વૈકુંઠપતિને અતિ પ્યારા, સંત બ્રહ્માનંદ રસ પીનારા, જે કાયમને માટે બ્રહ્મ રસાયણનું જ પાન કરે છે. અહોની સુરતાથી શબ્દ બ્રહ્મનું જ ચિંતન કર્યા કરે છે. શબ્દ બ્રહ્મનું ચિંતન. આનંદ વસે જેના ઉરમાં શબ્દ સ્વરૂપી, જે સંત દેહ જલાયો જેણે શબ્દમાં, એની મટી ગઈ માયાની મનફંદ. સગોરની સુરતા ચંદ્રમાં મીન જળમાહી જીવન, આઠે પોર જેનું જીવન છે ધન્ય ધન્ય એવા સંત. આઠે પોર જેનું જીવન શબ્દ છે એવા સંતોને ધન્ય છે. ધન્ય જગતમાં જીવન એના, એવા સંતોના જીવનને ધન્ય છે. જન્ય જગતમાં જીવન એના, જાણ્યો ગુરુ વચનનો મહિમાય, મહાપદ પામી અને નિર્ભય બન્યા, એના દાસ લાભો ગુણ ગાય. જેનું જીવન જ બ્રહ્મ રસ પીવા માટેનું છે. પીએ ને બીજાને પાય, હાસા સંત છે એમ ઓળખાય. હરિરસ પીએ ને બીજાને પાય, હાસા સંત છે એમ ઓળખાય. એને બીજી શું ઓળખાણ? બસ પીએ ને પાય.
સંત બ્રહ્માનંદ રસ પીનારા, સંત મળે તો ભવ દુઃખ દૂર પડે. એવા સંત મળી જાય તો ભવ બંધનનો દુઃખ મટી જાય છે, 84નો ફેરો મટી જાય છે, માનવમાંથી દેવગતિમાં આવે છે. સંત મળે તો ભવ દુઃખ દૂર પડે, પરમારથપણે પરિબ્રહ્મ મળે. સંતોની કૃપાના અનુગ્રહથી સ્વરૂપનું ભાન થાય પરમારથપણે. તમારી માથે કરજ જ એટલું થઈ ગયું, હવે ગમે મૂસા નિશા પસડાવતો ભરાય એમ નથી, પણ જાયભાઈની કોકની મહેરબાની થાય કે ભાઈ હવે ફાફા મૂક ભાઈ, તારા બધા હપ્તા હું ભરી દઉં છું, તો એની મહેરબાનીથી જાયભાઈના પરમારથથી આનું કરજ ભરાઈ ગયું. એમ આપણું કરજનું કરજ એવડું છે, ભરાય એમ જ નથી, પણ મહાપુરુષોની કરુણાની દ્રષ્ટિથી કર્મના કરજમાંથી જીવ મુક્ત થાય છે અને પરમાત્માના સ્વરૂપનો લાભ થાય છે. પરમારથપણે પરિબ્રહ્મ મળે. સંતોની કૃપાના અનુગ્રહથી એનું મળવું થાય. નકર કોઈ વાતે હાંધો બાંધે એવું નથી. આપણા ભાગ પ્રમાણે હારી ભેહ મળવી દુર્લભ, એમાં ભગવાન કઈ મળે? બરાબર, આપણા ભાગ જ એવડા નબળા છે, હારી ભેહ ન મળે. લાખ રૂપિયા લઈ આવે ને પાટા મારે. ભાગ પ્રમાણે હારી ભેહ ન મળે ભગવાન ક્યાંથી મળે? હાલો ઈ કયો, આપણા ભાગ જ ફૂટલા. એની કૃપા થાય માટે ગુરુ કૃપા અપાર, જેનો વાણી નો પામે પાર, એવી ગુરુ કૃપા છે અપાર. એની કૃપાનો કોઈ પાર નહીં. અને હરિગુરુ સંતની કૃપાથી કેટલાયની ભાગની રેખાઓ પલટાઈ ગઈ છે. પલટાઈ ગઈ કે નથી પલટાણી? પરમારથપણે પરિબ્રહ્મ મળે, એનું લક્ષ 84નું ગમન ટળે. 84 લાખ યોનિમાં ફરવાનું ગમન ટળી જાય. આ ઓછો પરમારથ લાગે, આ ઓછી દયા લાગે ભલા માણા. નખરા આ યાતનાઓ ભોગવે હારા વાટ. તમારે પંખા હાલે ને પુલર હાલે તો ગરમીના નો રહી હગો. ના ધોમ તડકાના પશુઓને તડકે બાંધ્યા હોય, તરેહા હોય, ભાંભરે, ચામડી બળતી હોય, કાંઈ ફરિયાદ થાય. એનાથી એટલું કહેવાય, પાણી નો પાવતો ગોળ્યું સાંયે તો બાંધો, એટલું કહેવાય. આ કરેલા કર્મના બદલા છો ભાઈ. આ એકેય ભોણમાં ન કરવું હોય ને તો મારા નાથનું ભજન કરવું. આમાં હારાવાટ છે કે તમે જોવો તો ખરા, વિચાર તો કરો. હું તો એમ કહું છું, મિની ટ્રેક્ટર બનાવ્યા ભગવાન એનું ભલું કરે. બળદની માથેથી વેટ તો ઉતરી ન કર બિચારાને. વાવણી હોય તો એમને જૂતા દતાળે કપાસ્યા ખવારે કે વાવણીને ગીત આવણી. ઘડીક બિચારાને પોરો ખાવાય ન મળે. ગજબ નથી? કર્યા કર્મના બધા બદલા જોવો જ તમે. આમાં હું મેલ દે, 2 ગુણ મેલ દે, ટાયર વાળું ગાડું છે. હા, ખેંચ ને ખબર પડે કેમ થાય. પણ કાંઈ બોલાય? કાંઈ બોલાય? કાસો ખેડો એનું ઉલાળ ધરાળની ખબર ન પડે. જોતર ભીહાતા જતા ઉલાળ હોય તો દબદબાઈ જતો, એનું ગળું ભીહાઈને હાલવું. બાપુ, ગળું ભીહાઈને હાલવું પડે ને ભાર ખેંચવો પડે. કેને કહેવા જવું? આ બધું જોઈ તરેરાટી થાવી જોઈને એમ થવું જોઈએ કે મારા નાથ આમાં ક્યાંય ન જવા દેતો, નગર આમાં ક્યાંય હારા વાત નથી. ન જવું હોય તો કંઈક સીધે રસ્તે હાલવું ભાઈ. નકર તો કર્મ પ્રમાણે તો બદલો દેવો એ કુદરતનો સિદ્ધાંત છે ભાઈ. એમાં કાંઈ હાલશે? એમાં આપણું કાંઈ ડાપણ કાયમ આવશે? એમ કહું છું, કાંઈ આવશે? કાંઈ કાયમ નહીં આવે વાલા. ભોગ વેજ છૂટકો થાય. પરમાર્થપણે પરિબ્રહ્મ મળે, એનું લક્ષ 84નું ગમન ટળે. કહે પ્રીતમ મારા કાંઈક પૂર્વના પુણ્ય ફળ્યા, આંગણે હરિજન આવી મળ્યા. મારું કાંઈક પૂર્વજન્મનું પુણ્ય ફળ્યું. મારા જીવનની અંદર એવા મહાન પુરુષ સંત ચરણનો મને આશરો મળ્યો. મારા આંગણે એવી મહાન વિભૂતિનું આગમન થયું.
જેના પુનિત પગલે ભૂમિ પણ પવિત્ર થાય છે, તીર્થો પવિત્ર થાય છે, તીર્થો પવિત્ર થાય. ગંગાજી પ્રસન્ન તો થયા ભગીરથને કે રાજા હું નીચે આવીશ એટલે લોકો મારામાં પાપ ધોઈશે, મારે ક્યાં ધોવાના? ભગીરથે બહુ સુંદર જવાબ આપ્યો કે દેવી, સર્વ સંગથી વિરક્ત એવા હરિના લાલ એવા સંત જ્યારે આવીને તમારામાં શરણ સ્પર્શ કરશે ત્યારે તમે પાપમાંથી મુક્ત થાઓ. કારણ કે પાપનો નાશ કરનાર શ્રી હરિનો એનામાં વાસો છે. તીર્થને પણ પવિત્ર કરે એ સંત છે. માટે બાળાપણ મેં ભક્તિ કરે જગ મેં રહે ઉદાસ, તીર્થેની આશા કરે કબ આવી જાય આવો હરિનો. પુનિત પગલા પડે ત્યાં તીર્થ મંડાય બાપુ, ત્યાં તીર્થ મંડાય. મારા પૂર્વના પુણ્ય ફળ્યા કે મારે આંગણે હરિજન આવા આવીને મળ્યા. જેને આંગણે હરિજન આવી મળ્યા એને ઉર આનંદના ઓઘ વળ્યા. એના ઓરની અંદર આનંદનો ઓઘ વળી ગયો. જીવન આનંદમય બની ગયું, રસમય બની ગયું. એને તો ભર્યું ભર્યું જીવન જીવી જાય છે, ભર્યું ભર્યું જીવન જીવી જાય છે. માટે ધન્ય છે મનુષ્ય અવતારમાં જેને ઈશ્વર ભક્તિનો ભાવ જાગ્યો, જેને સંત સમાગમનો ભાવ જાગ્યો એને ધન્ય છે. બાકી ક્ષણભંગુર દેહ છે ભાઈ, એ આજે પડવાનો ને કાલે પડવાનો. આપણે આ ભાઈના દીકરા પિયુષભાઈના શ્રદ્ધાંજલિ રૂપે આજે આપણે ભેળા થયા. એની નાની ઉંમર પણ સંતોનો સમાગમ કર્યો, ઈશ્વર ભજનમાં કંઈક ધ્યાન. ભલે દેહ વહેલો છૂટી ગયો પણ શાસ્ત્રો અને સંતો સાક્ષી પૂરે છે કે જેનું ભગવત ભજનમાં ધ્યાન હોય એનું પરમાત્મા જરૂર કલ્યાણ કરી એના ચરણમાં વાસ આપે છે. માટે ધન્ય છે કે મનુષ્ય જીવનની અંદર જેણે સંતના ચરણનો આશરો લીધો, ભક્તિનો આશરો લીધો, ભક્તિભાવમાં જીવન વિતાવ્યું એને બાપા ધન્ય છે. બાકી દેહ જેનો સમય પૂરો થાય એને એક દી છોડવાનો જ છે. એ વૈયા ગયા તો આપણે કોઈ નંબર પટ્ટા નથી. સમય આવી છે એટલે મારે ને તમારે દેહ તો છોડવા જ જોઈએ ને ભાઈ. એમાં કાંઈ ડાપણ કાયમ આવે વાલા. સુખ દુઃખ થાય, રોગ થાય, બધુંય થાય, દેહને બધુંય થાય. તો દેહના ધર્મ દેહ બજાવે, પ્રારબ્ધ પ્રમાણે બધું વાલા હોય છે. અને લેણ દેણના સંબંધ છે, જેટલા લેણ દેણ એકબીજાના હોય એટલા લેવાય છે ને દેવાય છે. પણ સંતોષ એટલો કે કોઈ સંતના ચરણનો આશરો જીવને મળી ગયો. એનો આ દેહ આજ છૂટ્યો તોય ભલે ને કાલ છૂટ્યો તોય ભલે, એ જીવની અધોગતિ નથી જેને કાને મહામંત્ર પડી ગયો. એ મંત્ર ધ્વનિ જેના હૃદયમાં ઉતરી ગયો એ અંશની કોઈ દિવાલા અધોગતિ ન હોય. માટે ધન્ય છે કે મનુષ્ય અવતારમાં કાંઈક ઈશ્વર ભજન તરફ ધ્યાન દે છે, એવી ભાવનાઓ રાખે એને ધન્ય છે. મનુષ્ય અવતાર એટલે એને જોવાનો, એના દર્શનનો અવસર છે, અવસર છે, દર્શન પ્રાપ્ત કરવાનો અવસર છે. આમાં કોઈ નટવર લાલને જુઓ, મનુષ્ય દેહ અવસ્થાન કુવો, આમાં કોઈ નટવર લાલને જુઓ. વાલો મારો નથી રે કોઈનો જાયો, વાલો મારો નથી રે કોઈનો જાયો. અરે એનો ત્રણ ભુવન પર સાયો, આમાં કોઈ નટવર લાલને જુઓ.
મનુષ્ય દેહ અવસ્થા નથુઓ, આમાં કોઈ નટવર લાલને જુઓ. વસે છે 12 આંગુલ દે બારો, વસે છે 12 આંગુલ થી બારો. અરે એને અજંપા જાપે ઉતારો, આમાં કોઈ નટવર લાલને જુઓ. મનુષ્ય દેહ અવસ્થા નખવો, આમાં કોઈ નટવર લાલને જુઓ. અરે એને સંત બિરલાએ જોયો, એને કોઈ સંત બિરલાએ જોયો. અરે એને આવાગમન ફેરો ખોયો, આમાં કોઈ નટવર લાલને જુઓ. મનુષ્ય દેહ અવસ્થા નખવો, આમાં કોઈ નટવર લાલને જુઓ. ઉગારા મેં દાસ લાભો ને ઉગાર્યા, હે ઉગારા મેં દાસ લાભો ને ઉગાર્યા. બોલનારો વસે 52 થી બારો, આમાં કોઈ નટવર લાલને જુઓ. બોલનારો વસે 52 થી બારો, આમાં કોઈ નટવર લાલને જુઓ. મનુષ્ય દેહ અવસ્થા નખવો, આમાં કોઈ નટવર લાલને જુઓ. આમાં કોઈ નટવર લાલને જુઓ. સદગુરુ